Atas
સ્વતઃ મોક્ષની પ્રક્રિયામાં બે શાસ્ત્રો, સાંખ્ય શાસ્ત્ર અને યોગ શાસ્ત્ર, તેમાં પણ સાંખ્ય શાસ્ત્રમાં ત્યાગ દ્વારા મોક્ષની પ્રાપ્તિ અને યોગ માર્ગ દ્વારા અત્યાગ દ્વારા મોક્ષની પ્રાપ્તિ. સાંખ્ય મતમાં આત્મીય અને અનાત્મીય વસ્તુનો વિવેક ધારણ કરી અને પ્રકૃતિ અને બધા જળ પદાર્થો એના પ્રત્યે વૈરાગ્ય એ દ્રઢ કરી અને પોતાના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરી અંતે નિરઅહંકારિકતા હોવાથી પોતાના સ્વરૂપને ખાલી જાણી દે એટલે સાંખ્ય શાસ્ત્રની દ્રષ્ટિએ અહંતા મમતા નાશે સર્વથા નિરહંકૃતો સ્વરૂપસ્થો યદા જીવા કૃતાર્થ સરિગંધિતે. ત્યાં પણ મોક્ષ તો નહીં જ, પરંતુ પોતાના સ્વરૂપનું જ્ઞાન થવાથી બસ એ જીવાત્મા સુખ માણે, આનંદ માણે એટલું જ. અને યોગ શાસ્ત્ર દ્વારા યમાદયસ્તુ કર્તવ્ય, તો એ સિદ્ધ યોગી કૃતાર્થતા અષ્ટાંગિક યોગ નું આવર્તન કરવાથી એ ત્યાગ વિના પણ ચિત્તવૃત્તિનો નિરોધ કરી અને મોક્ષ પ્રાપ્ત કરવાની પદ્ધતિ એ સ્વતઃ મોક્ષ અંતર્ગત આવી રહી છે. શાસ્ત્રમાં બતાડેલા સાધનોનું સ્વયં આચરણ કરી અને મોક્ષ પ્રાપ્ત કરવું એ સ્વતઃ મોક્ષ છે. પરંતુ જીવાત્મા જ્યારે શાસ્ત્રમાં બતાડેલા સાધનોનું આચરણ કરવા અસમર્થ હોય ત્યારે એને બીજાનો આશ્રય લેવો પડે. તો મોક્ષના વિચારમાં સ્વતઃ મોક્ષનો વિચાર 9 શ્લોકની અંદર થઈ ગયો. 10મા શ્લોકથી હવે પરતઃ મોક્ષની વાત આવી રહી છે. તો ત્યાં આપણે શ્રી દેવકીનંદનજીની ટીકા લઈ રહ્યા છીએ. તો એમાં આપ એવં શ્વતઃ શાસ્ત્રમ દ્વયમ ઉક્ત્વા પરતઃ શાસ્ત્ર દ્વયમ આહુ પરાશ્રયને. સ્વતઃ મોક્ષને બતાવનારા બે શાસ્ત્ર સાંખ્ય અને યોગ, એનું વિવરણ કરીને શ્રી મહાપ્રભુજી હવે પરતઃ મોક્ષને બતાડવા માટે બે શાસ્ત્રો નું એ વિવરણ કરી રહ્યા છે પરાશ્રય શબ્દથી. પરાશ્રયેન મોક્ષસ્તુ દ્વિધા સોપી નિરુપ્યતે બ્રહ્મા બ્રાહ્મણતામ યાતસ્
તદ્રૂપેણ સુસેવ્યતે. પરશબ્દેન વિષ્ણુ શિવારુચ્યતે. તયોરાશ્રયેન તદ્ભજનેન મોક્ષો દ્વિધા તત્તत् શાસ્ત્રભેદાत् દ્વિપ્રકારકો ભવતિ. સ્વપ્યત્ર નિરૂપ્યતે કથ્યતિતિ અર્થः તુ શબ્દः સ્વાશ્રય પક્ષ વ્યાવર્તકः સ્વાશ્રય અપેક્ષયા પરાશ્રય આધિક્યમ ભક્તિ માર્ગે ભવિષ્યતિ તદ્ભાવાત અપી શબ્દેનાનાદરઃ સૂચિતઃ. પરાશ્રયેન પર શબ્દ દ્વારા મહાપ્રભુજીનું તાત્પર્ય છે વિષ્ણુ અને શિવ. વિષ્ણુ અને શિવનો આશ્રય લઈને મોક્ષ પ્રાપ્ત કરવો પર શબ્દથી. પર આશ્રયેન. પરાશ્રયનો અર્થ છે કે શિવ અને વિષ્ણુનો આશ્રય કરીને એમનું ભજન કરીને એ બે પ્રકારથી મોક્ષ પ્રાપ્ત થાય છે. શિવનું ભજન દ્વારા અને વિષ્ણુના ભજન દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય છે. એટલે કે આ બંને દેવતાઓનું પ્રતિપાદન કરવા વાળા બે શાસ્ત્રો થયા, શૈવ શાસ્ત્ર અને વૈષ્ણવ શાસ્ત્ર. હવે ત્યાંથી બે પ્રકારનો મોક્ષ પ્રાપ્ત થશે. તો સો અપી નિરૂપ્યતે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે બંને પ્રકારના મોક્ષનું પણ નિરૂપણ અમે અહીંયા કરી રહ્યા છીએ. હવે પરાશ્રયેન મોક્ષસ્તુ, તુ શબ્દ જે છે એ આપણને એ જ્ઞાન કરાવે છે કે સ્વ આશ્રય પક્ષની ચર્ચા હવે અહીંયા પૂરી થાય છે. સ્વતઃ મોક્ષની એ ચર્ચા પૂરી કરીને પરાશ્રય પક્ષની ચર્ચા અહીંથી આરંભ થાય છે. અભ્યાસ કરવાની અંદર આટલું આપણને જ્ઞાન થાય કે સંસ્કૃત ભાષાની અંદર કોઈ નવી ચર્ચા આરંભ થતી હોય તો વિભાગ પાડવા માટે ત્યાં એ તુ શબ્દથી પણ એ વ્યાવર્તક છે કે અહીંયા સ્વાશ્રય નહીં પણ પરાશ્રય છે. તો એ જ્ઞાન આપણને હોવું જોઈએ. દરેક વખતે એ નવો વિભાગ ચાલુ ન થાય કે સ્વતઃનું અહીંયા પૂર્વ ઇતિશ્રી થાય છે, પછી હવે પરાશ્રય મોક્ષની વાત ચાલુ થાય છે. પણ સમજવાની વાત આ શબ્દોની અંદર જ છે કે પરાશ્રયન તુ, પરાશ્રયનો હવે, આપણે ગુજરાતીમાં એમ કહીએ કે હવે પરાશ્રયનો હું વર્ણન કરું છું. તો હવે શબ્દ આપતા તમને ખ્યાલ આવી જાય કે આની પહેલાનો જે ચર્ચા ચાલી રહી હતી હવે પૂરી થઈ ગઈ. હવે અહીંથી નવો વિભાગ કંઈક શરૂઆત થાય છે. એવી રીતના અહીંયા તુ શબ્દથી પહેલી ચર્ચા પૂર્ણ થઈ અને હવે પરાશ્રયની ચર્ચા આરંભ થાય છે. ભક્તિ માર્ગમાં પણ ખરેખર તો પરાશ્રય ઉપર જ મોટામાં મોટો ભાર છે. અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક. મર્યાદા ભક્તિમાં પણ અનુગ્રહ. અનુગ્રહ ઘણા બધા પ્રકારના હોઈ શકે. એવું જ નથી કે પુષ્ટિ, પણ અનુગ્રહ સામાન્ય પણ હોઈ શકે પ્રભુના ગુણો દ્વારા. અને પુષ્ટિ માટે તો વિશેષ અનુગ્રહ છે પોતાના સ્વરૂપ દ્વારા. સ્વરૂપ બલેન સ્વપ્રાપણમ ઇતિ પુષ્ટિ. પોતાના સ્વરૂપ બલથી પોતાની પ્રાપ્તિ પ્રભુ કરાવે એને પુષ્ટિ કહેવામાં આવી છે. લાલુ ભટ્ટજી તેને મહાપુષ્ટિ કહે છે. કે આપણા માટે તો સાક્ષાત પ્રભુ જ એ રક્ષક છે. પ્રભુ જ્યારે પોતાનો અનન્ય આશ્રય કરનાર ભક્તને દુઃખ આવેલું જોઈને કોઈ પોતાની શક્તિ દ્વારા કે ગુણો દ્વારા પુષ્ટિ નથી કરતા, પણ સ્વયં પધારીને જ પુષ્ટિ કરે છે. તો એવો આપણો પ્રભુ છે કે આપણા ઉપર તો મહાપુષ્ટિ પ્રભુએ કરેલી છે. એટલે ભક્તિ માર્ગમાં પરાશ્રય ઉપર અધિક ભાર દેવામાં આવે છે. એટલે કોઈ પરાશ્રય મોક્ષને ભક્તિ માર્ગીય પ્રકારનો સમજી દેશે કે આ પરાશ્રય મોક્ષ એ જ ભક્તિ. ભક્તિ માર્ગમાં પરાશ્રયની અધિક ભાર છે, કારણ કે ભક્તિ છે એ પ્રગટ તો કરી નથી શકાતી, કારણ કે કોઈ સાધનો દ્વારા ભક્તિ પણ પ્રગટ કરી શકાય છે. એ તો ભગવાનની કૃપા હોય એનાથી જ એ પ્રાપ્ત થાય છે. તો
અહીંયા પરાશ્રય મોક્ષને કોઈ ભક્તિ માર્ગીય સમજી ન બેસે પ્રકાર. એટલે એ ભ્રાંતિને દૂર કરવા માટે દરેક જગ્યાએ પ્રબોધન આવશ્યક છે. જ્યાં જ્યાં વસ્તુઓ એકબીજાથી બહુ એમનો તફાવત સીમિત હોય ત્યારે એને જણાવવા માટે પ્રબોધન જરૂરી છે. કે અહીંયા આપણે પણ જુઓ ભક્તિ માર્ગીય પ્રકાર સમજી બેઠા ને કે માનતા કરવી, કંઈક પ્રભુ પાસે યાચના કરવી. અત્યારના બધા એમ વિચારે છે કે પુષ્ટિમાં નિસ્વાર્થ ભક્તિ છે, તો અત્યારના સમયની અંદર નિસ્વાર્થ કોણ થઈ શકે? કોઈ ન થઈ શકે. તો પછી શું બધાને પુષ્ટિ ના માનવા? પણ આપણે તો પ્રવાહ પુષ્ટિ, મર્યાદા પુષ્ટિ અને પુષ્ટિ તો પુષ્ટિ સુધી આપણું લક્ષ્ય છે પહોંચવાનું. જીવ સાધ્ય કેટલું છે કે પુષ્ટિ સુધી પહોંચવું. પણ આપણે અત્યારે પ્રવાહ પુષ્ટિની અંદર ચાલી રહ્યા છીએ. એટલે પુષ્ટિનો આવેશ ઓછો, પ્રવાહનો વધારે હશે. ત્યારે આવા બધા વિચારો કે આવા બધા એ દુષંગ આપણને લાગી જતા હોય છે. પણ એનો દૂર સત્સંગ દ્વારા જ થઈ શકે. વધારેમાં વધારે સત્સંગ કરો તો પ્રવાહમાંથી આપણું મર્યાદા પુષ્ટિની અંદર પણ પ્રમોશન થઈ શકે. અને પછી એ આગળ જતા પુષ્ટિ સુધી પણ આપણે પહોંચી શકીએ. કારણ કે પ્રવાહ એટલે શું કે સ્વરૂપ સેવા કે પ્રભુના એ કથા પક્ષની અંદર કોઈમાં પણ રુચિ નથી, પણ એક કર્તવ્ય સમજીને એટલું કાર્ય કર્યા રાખે. એક પ્રવાહની જેમ કે મારું કર્તવ્ય છે, વૈષ્ણવ કુળની અંદર જન્મ થયો છે તો 5 પાઠ કરવા જોઈએ, પ્રભુ બિરાજતા દંડવત કરવા જોઈએ. જ્યારે સેવા આવી જાય તો સેવા કરી, આગ્રહની સેવા પ્રાપ્ત થઈ જાય તો કરી પણ લઈએ, બાકી સામે ચાલીને આગ્રહ નહીં. એટલે પોતાનું કર્તવ્ય સમજીને નિભાવ કરે. એમાં કોઈ સ્નેહ કે ભાવના કે એવો પ્રકાર નથી. પરંતુ મર્યાદાની અંદર પ્રભુની સ્વરૂપ કરતા પ્રભુની વાણી ઉપર વિશેષ આગ્રહ. ઘણાને એવું હોય કે સેવા તો હું કરી લઉં, સેવા કરવી જ જોઈએ, પણ સેવા કરતા વધારે મને કીર્તન માન હતા. કીર્તન હું 2, 5, 6 કર, 8 થઈ જાય કોઈ વાર. એમાં બહુ મજા આવે. ધોળ પદ ગાવામાં કીર્તન, પછી કથા વાર્તા થતી હોય, પુરાણોના નાવામાં વિશેષ રુચિ હોય, પ્રભુના મહાત્મ્યને જાણવામાં. તો એ મર્યાદા પણ આપણું બતાવે છે કે વાણી ઉપરથી વિશ્વાસ છે. અને જ્યારે પ્રભુના સ્વરૂપ અને પ્રભુની કથા બંનેમાં એકદમ પેરેલલ સમાન ભાવ થાય, સ્નેહ કે સેવામાં જેટલો આદર હોય એટલો પ્રભુની કથામાં પણ આદર હોય. બંને સમાન જળવાય. પોતાનું સ્વરૂપ, પ્રભુનું સ્વરૂપ ભલીભાંતિ સમજી અને જે ચાલી રહ્યો હોય એ પુષ્ટિ છે. તો 84-252 વૈષ્ણવ છે પુષ્ટિમાં એ ગણાય છે. ને બ્રજ ભક્તો શુદ્ધ પ્રેમણા અતિ દુર્લભા શુદ્ધ પુષ્ટિની અંદર ગણાય છે. એટલે લાલુભટ્ટજી પ્રમેય રત્નાવલીમાં માગ્ય કરે છે કે અત્યારના આધુનિક પુષ્ટિજીવોએ પ્રવાહથી લઈને પુષ્ટિ સુધી પહોંચવાનું લક્ષ્ય રાખવું જોઈએ. પછી એની આગળ તો ભગવાનની કૃપા ઉપર નિર્ભર છે કે આપણને એ સેવા વરણ કરી રહ્યા છે. એટલે પરાશ્રયને કોઈ ભક્તિ માર્ગે ન સમજી બેસે, એ ભ્રાંતિને દૂર કરવા માટે સાથે સાથે મોક્ષ પણ આપશ્રીને એ સ્વીકાર્ય નથી. એ બતાવવા માટે આપશ્રીએ પરાશ્રય મોક્ષને માટે અનાદર સૂચક શબ્દ અપી શબ્દ પ્રયોગ કર્યો છે. જેમ કે સાંખ્ય અને યોગ શાસ્ત્રનો મત પણ આપને સ્વીકાર્ય હતો નહીં, તો અહીંયા પરાશ્રય મોક્ષસ્તુ દ્વિધા સો અપી. જેમ કે આપણે ટોન જોઈએ ને કે મોક્ષની ચર્ચા કરવા માંગો છો તો સાચો તો ભાઈ લક્ષ્ય તો ભક્તિ જ હોવું જોઈએ. પણ હવે જો મોક્ષની ચર્ચા ચાલે છે તો સ્વતઃ મોક્ષ સાંખ્ય અને યોગ દ્વારા, પરાશ્રય મોક્ષ વિષ્ણુ અને શિવ દ્વારા પણ થઈ શકે છે. એટલે ત્યાં મહાપ્રભુજીનો અર્થ એવો ધ્વનિત થાય આપણને કે ત્યાં પરાશ્રય મોક્ષ પણ આપને સ્વીકાર્ય તો નથી. એટલે એ અનાદર સૂચક શબ્દ અપી વાપરવામાં આવ્યો છે.
શબ્દના પ્રયોગ જગ્યાએ જગ્યાએ બદલી જતા હોય. અપીનો અર્થ પણ થાય, પણ. એટલે પણ એટલે ઘણી જગ્યાએ વાપરી શકાય કે આ વસ્તુ પણ અપી ક્યાં પણ વપરાય, પણ અહીંયા એ અનાદર સૂચક શબ્દની અંદર અપી વપરાણો છે. મોક્ષસ્તુ દ્વિધા સો અપી નિરૂપ્યતે. એ પણ હું તમને વર્ણન કરી આપું છું. આપશ્રીને સ્વાશ્રય મોક્ષ તો સ્વીકાર્ય હતો જ નહીં, સાથે સાથે પરાશ્રય મોક્ષ પણ સ્વીકાર્ય નથી. એ વાત અપી શબ્દ દ્વારા આપણે અહીંયા બતાવી છે. ટીકાકારનો મત એવો છે. આ પાઠ કરતા હોય તો ખબર ન પડે, બધું ભેગું ચાલ્યું જાય. પરાશ્રય મોક્ષસ્તુ દ્વિધા સોપી નિરૂપ્યતે. પણ એ અભ્યાસ કરો ને ત્યારે ખબર પડે કે શું સ્વીકાર્ય છે, શું સ્વીકાર્ય નથી. નનુ બ્રહ્મણા કિમ પરાધમ ગુણાવતારત્વેન ત્રયાણામ વિશેષાત તત્વોપી કથમ ન મુક્તિરિત્યત આહુર બ્રહ્મેતિ. પ્રશ્ન ત્યાં આપ ઉપાડી રહ્યા છે કે મોક્ષ માટે વિષ્ણુ અને શિવની વાત કરવામાં આવી, પરંતુ બ્રહ્માજીનો શું અપરાધ છે કે એમનું નામ ન લીધું? તો તેનો ખુલાસો બ્રહ્મા બ્રાહ્મણામ યાત પ્રાપ્ત ઇતિ અર્થઃ. એટલે કે બ્રહ્માજીનો અપરાધ શું છે? ભગવાનના ગુણાવતાર તો ત્રણેય છે, બ્રહ્મા, વિષ્ણુ અને શિવ. તો ત્રણેય એક સમાન હોવા જોઈએ ને, તો પછી બ્રહ્માજી મોક્ષ કેમ ન આપી શકે? તો તેનો ઉત્તર મહાપ્રભુજીએ બ્રહ્મા બ્રાહ્મણતામ યાત તદ્રૂપેણ સુસેવ્યતે એ શબ્દોથી કરે છે કે બ્રહ્માજીનું બ્રાહ્મણો જેવું કાર્ય રહી ગયું છે. એટલે એનું તાત્પર્ય શું? જો બ્રહ્માજી દેવ તરીકેનું એનું પૂજ્યત્વ છે ને, સત્કાર સન્માન કોઈ બેઠા છે. સરસ્વતીજીનો શ્રાપ લાગવાથી દેવ તરીકે એનું પૂજ્યત્વ નથી રહ્યું. હવે દેવ તરીકે નથી રહ્યું છતાં પણ એ બ્રહ્મને જાણનાર છે. બ્રહ્મને જે જાણતો હોય એનું નામ બ્રાહ્મણ. બ્રહ્મને જાણે એનું નામ બ્રાહ્મણ. તો એ બ્રહ્મને જાણવા માટે બ્રાહ્મણ રૂપપણામાં સેવ્ય છે. જેમ કે મનુ, ઇન્દ્ર ઇત્યાદિકોએ વેદનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે બ્રહ્માજીનું પૂજન કર્યું, એવું જ્ઞાત થાય છે આપણને. પરંતુ મોક્ષ આપવા માટે બ્રહ્માજીનું સેવન શક્ય નથી રહી ગયું. બીજું કારણ એનું એવું છે કે બ્રહ્માજીનું કાર્ય સૃષ્ટિની રચના કરવાનું છે, અને સૃષ્ટિની રચના કરવા વાળો જો મોક્ષ આપે તો બંને કાર્ય પરસ્પર વિરોધ થઈ જાય. એટલે બ્રહ્માજી છે એ મોક્ષ નથી આપતા. એટલે બ્રહ્માજી બ્રાહ્મણ જેવું કાર્ય કરે છે. તાત્પર્ય શું છે કે જે પ્રકારે બ્રાહ્મણ નિરંતર પોતાના વર્ણાશ્રમ ધર્મમાં બતાડેલા કર્મોને કરતા કરતા પોતાના કાર્યથી જ તાત્પર્ય રાખે છે, એ પ્રકારે બ્રહ્માજી સૃષ્ટિની રચનાનું કાર્ય ભગવાન દ્વારા સોંપવામાં આવ્યું, તો હવે એ ભગવદ આજ્ઞા અનુસાર સૃષ્ટિની રચના કરે છે. યથા બ્રાહ્મણો નિરંતરમ સ્વવર્ણાશ્રમાદિ વિહિતમ કર્મ કુર્વન સ્વાર્થમેવ સંપાદયતિ ન તદ વિરુદ્ધમ અન્યાર્થમપી તથા બ્રહ્માપી ભગવદાજ્ઞાપ્તમ સૃષ્ટિ લક્ષણમ કર્મ કરોતિ સચેત પુરુષાર્થ અનપ્રયચ્છેત સર્વ મુક્તિરેવ સ્યાત્ તથા સતિ સૃષ્ટિ ઉચ્છેદ્યે અતઃ સમર્થોપી ન દદાતિ ઇતિ ભાવ કિંચ તદ્રૂપેણ સૃષ્ટિ કર્તૃરૂપેણ સુસેવ્યતે પરમ પ્રજાકામેરેવ નત્વ અન્યે રીતિ વિશેષઃ પ્રજાકામ પ્રજાપતિની ઇતિ વાક્યાત. બ્રાહ્મણ જેવું કાર્ય કરે છે. બ્રાહ્મણ પોતાના વર્ણાશ્રમના ધર્મનો એક આચરણ કરતા હોય એ રીતના બ્રહ્માજી પણ પોતાના સૃષ્ટિ રચનાનું કાર્ય ભગવાન દ્વારા પ્રાપ્ત થયું એ સંબંધિત કાર્યો કરે છે. બ્રહ્માજી પણ જો પુરુષાર્થ દેવા લાગી જાય તો બધી સૃષ્ટિ
મુક્ત થઈ જાય ત્યારે સૃષ્ટિની રચનાનો ક્રમ તો તૂટી જાય. એ ચાલે નહીં. બધાને મુક્ત કરી દે તો સૃષ્ટિની રચના કરીને રંગમંચ ઉપર રાખે કોને? બધા મુક્ત થઈ જાય તો એ રંગમંચ ઉપર રહે કોણ? એટલે તો પ્રભુની લીલા છે. કોઈને ગમે તેટલા ટકોરા વગાડો સમજમાં આવે જ નહીં. ત્યારે આપણને એમ ખબર પડે કે ભગવાને આને લીલા સાતત્ય માટે અવિચ્છિન્ન રાખ્યા છે. કારણ કે કોઈ વાતે સમજે જ નહીં. એટલે હવે તો એ ભગવાન સમજાવે ત્યારે જ એ સમજશે, ત્યાં સુધી નહીં જ સમજે. મહાપ્રભુજી પણ એમ કહે છે ને, ગમે તેટલું કરી લ્યો છતાંય સુધારો ન આવે તો છેવટે તો ઇતિહાસુરોયમ જીવનિર્ધાર. એમાં કોઈ જાતનો ફેરફાર આવી શકવાનો નથી. કારણ કે અમુક સૃષ્ટિ તો લીલા સાતત્ય માટે છે. બધા મોક્ષ પામીને મુક્ત થઈ જાય, કોઈ પ્રભુને પામી લે તો પ્રભુ કહે છે કે આમાં રંગમંચ ઉપર મારે તો હજી એ આ રમત રમવી છે, તો કોઈ રમકડા તો જોઈએ ને. બધા રમકડા ખાલી થઈ જાય તો રંગમંચ ખાલી થઈ જાય એવું ન ચાલે. એટલે અમુકને તો પુનરપી જન્મ પુનરપી મરણ પુનરપી જન્મ જટ છે. પણ એનો પ્રવાહનો બાંધ હોય, એમાં વહેતા રહે ને તો વાંધો નહીં. એ જો બાંધ તોડીને વહે ને તો પછી બધાને હેરાન કરે, બધાને ભેગા લેતા જાય વળી પાછા. એટલે આપણે નક્કી કરવું પડે કે પ્રવાહની આ બાજુ જવું છે કે આ બાજુ જવું છે. એક બાજુ પુષ્ટિ છે ને એક બાજુ મર્યાદા છે, વચ્ચે પ્રવાહ વહી રહ્યો છે, બે બાંધની વચ્ચે. એમાંથી આપણે એક તો નક્કી કરવું પડે. ઉછલકૂદ ચાલે નહીં ત્રણેયમાં. એટલે સૃષ્ટિક્રમ તૂટી જાય જો બ્રહ્માજી મોક્ષ આપી દે તો. એટલે પુરુષાર્થ દેવામાં સમર્થ નથી એવું નથી, સમર્થ તો છે પણ એ આપતા નથી. એ ભાવ અહીંયા આવે છે. બ્રાહ્મણ ઈચ્છે તો એમાં એટલું સામર્થ્ય હોય કે એ અન્ય ઘણું બધું કાર્ય કરી શકે, પરંતુ એ કેવલ પોતાનું મૂળ કર્તવ્ય જ કર્યા કરે છે. એ બ્રાહ્મણ ઈચ્છે તો બધું કરી શકે. તમે જોઈ શકો છો બ્રાહ્મણ એ વાણિજ્ય કરી શકે, બ્રાહ્મણ એ શસ્ત્ર ઉપાડી શકે. એ તમને અત્યારના અનુભવ કરાવી રહ્યા છે ને બ્રાહ્મણો, કે અમે બધું કરી શકીએ. જ્યાં સુધી અમારા કાર્યમાં પ્રવૃત્ત છે ત્યાં સુધી એ તમને શાંતિ છે. બાકી જો મૂકીને બીજું કાર્ય ઉપાડે તો ક્યાંય શ્વાસે લેવા ન દે. સર્વ માર્ગેષુ નષ્ટેષુ બલોચ કરે ધર્મ. એટલે અન્ય કોઈ બીજા કાર્યોમાં એ હસ્તક્ષેપ નથી કરતા. એટલે બ્રાહ્મણતામ યાતઃ. બ્રહ્માજી સૃષ્ટિકર્તાના રૂપમાં જ સુસેવિત થાય છે. અને એટલો આવશ્યક છે કે જેને સંતાન ઉત્પત્તિની કામના હોય એ બ્રહ્માજીની સેવા કરે, અન્ય કોઈ નહીં. એટલે જેમ કે ભાગવત કહે છે કે પ્રજા કામ પ્રજાપતિના. પ્રજા કામ, પ્રજાની કામના હોય તો સૃષ્ટિના રચયતા બ્રહ્માની સેવા કરવી જોઈએ. તો અતઃ આહુસ્તે સર્વાર્થાન ચાધ્યેનૈતિ. તે સર્વાર્થાન ચાધ્યેન શાસ્ત્રમ કિંચિદ ઉદીરિતમ. અતઃ શિવશ્ચ વિષ્ણુશ્ચ જગતો હિતકારકો વસ્તુના સ્થિતિ સંહારો કાર્યો શાસ્ત્ર પ્રવર્તકો બ્રહ્મેવ તાદૃશમ યસ્મા સર્વાત્મક તયોવિતો નિર્દોષ પૂર્ણ ગુણતા તત્તત શાસ્ત્રે તયોઃ કૃતા. પાઠ કરવામાં જે ભૂલ થાય છે ને, ત પછી ત ખોડો છે, એટલે તત્તત બે વાર થાય. તત્તત શાસ્ત્રે તયોઃ કૃતા. ભોગ મોક્ષ ફલે. ઘણી વાર હું આ પાછળ વધી જાઉં, તમે આગળ વધી જાઓ, હું એ આગળ વધી જાઉં, તમે પાછળ. અહીંયા થાય છે ભૂલ. તત્તત શાસ્ત્રે તયોઃ કૃતા. ભોગ મોક્ષ ફલે દાતો સક્તો દ્વાવપી યદ્યપી ભોગઃ શિવેન મોક્ષસ્તો વિષ્ણુનેતિ વિનિશ્ચય લોકે પિયત પ્રભુર્ભુક્તે તન્ન યચ્છતિ કરહિચિત. આદ્યેના બ્રહ્મણા ચત્વારોપી તેન ભવન્તિ ઇતિ અર્થઃ. ચકારેણ ક્વચિદ અર્થકામો તતો ભવતો અપી
हिरण्यकश्यपु प्रभृति नामीव परम न तयो पुरुषार्थता नाश हेतुत्वादिति ज्ञापितम मोक्षस्तु न एवेति विवेकः। એટલે શું કે સર્વાર્થ બધા પુરુષાર્થ બ્રહ્માજીથી શું પ્રાપ્ત નથી થતા એમ કહી રહ્યા છો? તો આપ શ્રી કહે છે કે આધ્યેન એટલે કે બ્રહ્માજી થી ચારેય પુરુષાર્થ નથી મળતા, પરંતુ ત્યાં ચ આધ્યેન ચકાર શા માટે મૂક્યો? તો બ્રહ્માજી ક્યારેક ક્યારેક ચારે ચાર પુરુષાર્થ તો નહીં, પરંતુ એક કે બે પુરુષાર્થ આપે પણ છે, અર્થ અને કામ પુરુષાર્થ દે પણ છે. અને यहाँ શું યાદ કરાવે છે? હિરણ્યકશ્યપુને આપેલું વરદાન. એ બ્રહ્માજી દ્વારા હિરણ્યકશ્યપુને વરદાન આપવાનું હતું, પણ અપાવવાથી એ શું થયું? થોડો સમય અર્થ અને કામના પૂર્ણ થઈ, પણ થોડો સમય, થોડા સમયમાં તો એનો વિનાશ જ થઈ ગયો. એટલે એનાથી જે એક કે બે પુરુષાર્થ દેવાશે એ પણ વિનાશકારી હશે, કે અંતતઃ આપણો તો વિનાશ થશે. એટલે હિરણ્યકશ્યપુને જેમ આપ્યું, પરંતુ એમના દ્વારા અપાયેલા અર્થ અને કામ એની પુરુષાર્થતા ન માની શકાય, કેમ કે બ્રહ્માજી દ્વારા પ્રાપ્ત બંને પુરુષાર્થ છેલ્લે તો હિરણ્યકશ્યપુનો નાશનો જ હેતુ બન્યા છે. તો આ બધા પુરુષાર્થોની વાત તો ચાલો ઠીક છે, પરંતુ મોક્ષ પુરુષાર્થ તો બ્રહ્માજી કદાપી આપતા જ નથી. મોક્ષ સંબંધિત જ્ઞાન જોતું હોય તો બ્રહ્માજીને સેવી શકો, પણ એ મોક્ષ તો એનાથી પ્રાપ્ત થશે નહીં. એટલે આ અર્થ અને કામ એનાથી મળતા હોય એવું ક્યાંક જોવા મળે, પણ એ પણ વિનાશનો હેતુ જ બને છે. નનો બ્રહ્મા પ્રતિપાદિત વેખાનસ મતાનુસારેણ વિષ્ણુ ભજનાન મોક્ષશ્ચેત કથમ નૈવેદ્યુચ્યત ઇતિ આહુ ઇત્યતાહુ શાસ્ત્રમ કિંચિત ઉદીરિતમ નહિ શાસ્ત્ર પ્રવર્તકત્વેન મોક્ષસ્તો વક્તુમ શક્ય તથા સત્યતિ પ્રસંગ સ્યાત. પ્રશ્ન એ થાય કે બ્રહ્માજી દ્વારા જે વેખાનસ શાસ્ત્ર બ્રહ્માજીએ બનાવ્યો, પણ વિષ્ણુ ભજન કરવા વાળાઓને મોક્ષ મળે, તો આચાર્ય ચરણ એમ કેમ આજ્ઞા કરી રહ્યા છે કે બ્રહ્માજી દ્વારા મોક્ષ ન મળે? તો એનું શંકાનું સમાધાન મહાપ્રભુજી કિંચિત ઉદીરિતમ, કે આપશ્રીએ આજ્ઞા કરી કે કેવલ મોક્ષ શાસ્ત્રના પ્રવર્તક હોવા માત્રથી એવું ન કહી શકાય કે બ્રહ્માજી દ્વારા મોક્ષ મળે છે. બ્રહ્માજી જો મોક્ષ દેવા લાગી જાય તો અતિ થઈ જાય, એટલે કે વિષ્ણુ પણ મોક્ષ દે, શિવ પણ મોક્ષ આપે, અને બ્રહ્માજી તો સૃષ્ટિના બીજા બધા કાર્યો કેવી રીતના થાય, જેના માટે ભગવાને આ દેવતાઓને નિયુક્ત કરી રાખ્યા છે. જો બધાએ મોક્ષ આપવા માંડે તો એ કેવી રીતના વ્યવસ્થા ચાલે? આ પ્રભુની વ્યવસ્થા છે કે એ વ્યવસ્થામાં જેને જે કાર્ય સોંપ્યું છે એ કાર્ય એ લોકોએ કરવાનું હોય છે. સાત્વિક લોકો પ્રભુનું ભજન કરે, હયાદા માર્ગીય છે પ્રભુની નામ સેવાને એ અધિક કરે, પ્રવાહ છે એ તોફાન કરે. ઘણાને એમ થાય કે આ લોકોને પ્રકૃતિ શું એવી હશે કે બીજાને હેરાન કરવાની જ પ્રકૃતિ છે. અરે ભગવાને જેવી ઘડી છે પ્રકૃતિ. દુર્યોધન પણ કોઈ અજ્ઞાની નહોતો, દુર્યોધનને પણ એ શાસ્ત્રનું જ્ઞાન તો હતું, પણ એ દુર્યોધન કહે છે કે મારી પ્રકૃતિ જ એવી છે કે મને સીધા કામ કરવામાં એ જરાય એ રુચિ જ નથી થતી. મને જ્યાં સુધી અધર્મનું કાર્ય ન કરું ત્યાં સુધી હાસ ન થાય. પછી મનમાં એવી શાંતિ થાય અધર્મ. હવે એમ કે છે કે હું અધર્મ શું છે, જેટલું કરું છું બધું અધર્મ છે, કે તો છે એટલો તો પ્રમાણ અત્યારના સમયમાં દુર્યોધન કે જાનામી ધર્મ રાજ્યની પ્રવૃત્તિ. ધર્મ શું છે?
સમજો છું ભલી ભાતી કે ભાઈ એ ધર્મના કાર્યો શું હોય, પણ મારી પ્રકૃતિ ભગવાન એવી ઘડી છે કે એમાં મારી પ્રવૃત્તિ નથી. જાનામી અધર્મ, અધર્મ શું છે એ પણ મને ખ્યાલ છે. ન છે બે નિવૃત્તિ, હવે એમાંથી હું છૂટી શકતો નથી. તો વિચારો એટલો તો પ્રમાણિક છે કે એ સ્વીકારી તો લે છે કે જે કાર્ય કરો છો એ અધર્મના કાર્ય કરો છો, પણ જે કરે ખરા ને સ્વીકારે નહીં તો એને કેવો ગણો? આજના સમયમાં તો એનાથી બે ડગલા આગળ છે કે અધર્મ કરે છે એ સ્વીકારવું નહીં કે અધર્મ છે. પાછો ધર્મને જાણતા હોય એવું છે કે ધર્મને તો ભલી ભાંતિ જાણે છે, આચરણ નથી કરવું. અને અધર્મ શું છે જાણીએ છીએ છતાં પણ અમારે છોડવો નથી. પણ કેવું બધું વળી પાછું એમ છે કે અધર્મ નહીં ધર્મ કેવો. તો એવું તો એ દુર્યોધન કરતા પણ ક્યાંય નીચી કક્ષાના એ પાછા થઈ ગયા કે મહાપ્રભુજીના સિદ્ધાંતોનું ચીરહરણ કરવું છે, પણ પાછો એને ધર્મ કેવો છે એ કેવી રીતના શક્ય છે? શક્ય છે જ નહીં ને. ચાલવું એના માર્ગે અને પછી એ પોતાનો રસ્તો કંઈક અલગ બતાડીને એને ભક્તિ માર્ગ બતાડવો અત્યારના કલિકાલનો એ પ્રભાવ છે. તો એવમ આદ્યસ્ય પુરુષાદત્વમ નિષિધ્યૈ તયોરસ્તત પ્રદત્વમાહુરત ઇતિ યતો હેતોર આદ્યસ્ય તત્તત પ્રદત્વમતો હેતો શિવશ્ચ વિષ્ણુશ્ચ જગતઃ સૃષ્ટેય હિતકારકો પુરુષાર્થ પ્રદાવૈતિ અર્થઃ. બ્રહ્માજી ના પુરુષાર્થ દેવાની વાત તો આપણે નિષેધ કરી નાખી, અને બ્રહ્માજી પુરુષાર્થ ના આપે એટલે આપે અતઃ શબ્દથી વિષ્ણુ અને શિવ દ્વારા પુરુષાર્થ દેવાની વાતને કહી છે. અતઃ શિવશ્ચ, બ્રહ્માજી કેન્સલ થયા તો હવે વધ્યા કોણ? તો એટલે હવે અતઃ એટલા માટે હવે શિવશ્ચ વિષ્ણુશ્ચ જગતો હિતકારકો, એટલે બ્રહ્માજી નથી આપતા તો હવે શિવ અને વિષ્ણુ એ પુરુષાર્થ આપે છે. એટલે શિવ અને વિષ્ણુ જગત માટે સૃષ્ટિ માટે હિતકારક છે. હિતકારક એ દ્રષ્ટિએ કે પુરુષાર્થ આપવા વાળા છે એ અર્થ છે. એટલે યદ્યપ્ય અનયોરપી સ્વસ્વ કાર્યપરતા તથાપિ વિષ્ણોઃ પાલનમ કાર્યપત અધિકમ તત્રાનુપ્રવિષ્ટમ ન તો તદ્ધાર નીતિ ન્યાયેન મોક્ષદાને ન કાપીક્ષતિ શિવસ્ય તુ કાર્ય સંહાર તદ વિરોધાત ત્રિવર્ગદાને ન કાપીક્ષતિ મોક્ષદાને તુ નો સંહાર કર્તુમ શક્ય ઇતિ કાર્ય વિરોધાત ક્ષતિ અતસ્તદગ્રે નિરાકરિષ્યતિ ભોગઃ શિવેન ઇત્યાદિના. બ્રહ્માજીની જેમ આ બંને દેવતા શિવ અને વિષ્ણુ પણ પોતપોતાના કાર્યોમાં વ્યસ્ત રહે છે. જેમ બ્રહ્મા બ્રાહ્મણ હતા, બ્રાહ્મણપણાને પ્રાપ્ત થયા, તો આ બંને દેવો પણ પોતપોતાના કાર્યમાં વ્યસ્ત છે. તો વિષ્ણુનું કાર્ય શું છે? સૃષ્ટિનું પાલન કરવું. પરંતુ અધિકમ તત્રાનું પ્રવિષ્ટમ નતુ તત હાનિ. આ પ્રકાર ન્યાય અનુસાર આનાથી અધિક વધીને જીવને મોક્ષ પણ જો એ દઈ દે છે તો એના કાર્યમાં કોઈ ક્ષતિ નથી આવતી. પાલન કરતા કરતા પણ એ મોક્ષ આપી દે છે. તો જેમ બ્રહ્માજીને સૃષ્ટિની રચનાનું કાર્ય હવે તો મોક્ષ આપવો એ બંધનરૂપ છે, એ બે પરસ્પર વિરુદ્ધ કાર્ય છે. પણ આ દેવતાઓ છે એના કાર્યોમાં કોઈ હાનિ આવતી નથી. સૃષ્ટિનું પાલન કરતા કરતા એનાથી અધિક વધીને એ મોક્ષ પણ આપી દે તો પણ એના મૂળ કાર્ય સૃષ્ટિ પાલનમાં કોઈ હાનિ આવતી નથી. જ્યારે બ્રહ્માજીના કાર્યમાં હાનિ આવતી હતી કે જેને એ પ્રગટ કરે. હાનિ આવતી હતી એમ કે ઋષિ ભગવાનને અવતાર લેવો પડ્યો ઈ કે દેવો લોકોને આ બહુ ત્રાસ આપતા હતા ઈ. જો એવું કઈ નહીં, પરંતુ એનો જ્યારે પુરુષાર્થના રૂપમાં ફલીભૂત થવું જોઈએ ને,
કે જે લક્ષ્ય હોય એ લક્ષ્ય પ્રાપ્ત થવું જોઈએ, પણ એ કઈ પ્રાપ્ત ન થયું, ઉલટાનો વિનાશ એનો અવશ્ય નિશ્ચિત થઈ ગયો. એટલે એ તો એનું અસુરોનું કાર્ય છે, બીજાને દંડ આપવો. હાનિ એટલે એટલું માત્ર કે બ્રહ્માજીનું સૃષ્ટિ રચનાનું કાર્ય છે, એટલે બધાને પ્રગટ કરે. તો જે પ્રગટ કરે, જન્મ આપે, એ મારે કેવી રીતના? મારી તો ન શકે. એટલે એ સંહાર કરવાનું કાર્ય શિવ કરે છે. તો બ્રહ્માજી જન્મ આપે તો એ મોક્ષ આપી દે તો એનો વિઘાત થઈ જાય ને કાર્યનો. એ અર્થની અંદર અહીંયા કહે છે. અને બ્રહ્માજી કામ અને અર્થ આપી શકે, પણ એ પણ કોઈ શાશ્વત નહીં, એ વિનાશનું જ મૂળ હોય. આપે તો એ ફલીભૂત ન થાય. હા, વિનાશ થયો. અસુરનો તો વિનાશ જ થવાનો, પણ એને ઉગ્ર તપસ્યા કરીને બ્રહ્માજી પાસે યાચના કરી, બ્રહ્માજીએ આપી દીધું, પણ એની પુરુષાર્થતા સિદ્ધ ન થઈ. કાંઈ એને કઈ પ્રાપ્ત ન થયું, પ્રાપ્ત થયો એ વિનાશ. એટલે એ અર્થની અંદર કે એને પોતાનું સામ્રાજ્ય ત્રણેય લોકમાં ફેલાય, પણ એ થોડા સમય માટે જ. પણ પછી તો પ્રભુના હાથે એનો સંહાર થયો. એટલે સંહાર થયો એમાં પણ એને મોક્ષ જ પ્રાપ્ત થયો, પણ બ્રહ્માજી દ્વારા નહીં. બ્રહ્માજી દ્વારા જે આપેલું છે શાશ્વત ન રહ્યું, પણ એ નિરંતર ન રહ્યો, એ નાશ થતો ગયો. હા, એ ફલીભૂત ન થાય, કારણ કે પૂજ્યત્વ પણ જણાઈ ગયું છે. પછી આપે તો પણ એમાં ફલીભૂત નહીં. એમ કે પછી સર્વથા કેમ ન આપી શકે? ત્રણેય દેવતા ગુણા અવતાર છે. તો મહાપ્રભુજી કે ના, નથી આપે, પણ મોક્ષ સિવાયમાંથી એ અર્થ અને કામ આપી શકે. તો હવે એ પણ શાશ્વત નથી. તો અને અહીંયા એમ કે છે કે એના વિષ્ણુના કાર્યમાં કોઈ હાનિ થતી નથી. જો એ મોક્ષ આપે તો એ પણ ફલ જ કહેવાશે. સૃષ્ટિનું પાલન કરતા કરતા અધિકારીઓને એ મોક્ષ આપે છે, તો એના કાર્યમાં કોઈ હાનિ નથી થતી. એવી જ રીતના મહાદેવજી છે, તો એ સંહાર કરવું એમનું કાર્ય છે. અને સંહારથી વિરુદ્ધ ન જતા એ જો જીવને ધર્મ અર્થ કામનું દાન કરી દે તો એના કાર્યમાં કોઈ ક્ષતિ આવતું નથી. જેને ભોગવવાની વસ્તુ છે એ આપે તો પણ એના કાર્યમાં કોઈ હાનિ થતી નથી. એટલે જો શિવ મોક્ષ દેવા લાગી જાય તો પછી એ સંહાર કેવી રીતના કરી શકે? જેને મુક્ત કરે એને પછી એ સંહાર કેવી રીતના કરી શકે? પણ એટલે એમના કાર્યમાં ક્ષતિ આવવાને કારણે શિવજી છે વ્યવસ્થાના રૂપે મોક્ષ નથી આપતા. એ પ્રભુએ બનાવેલી વ્યવસ્થા છે કે બ્રહ્માજી તો છે જ નહીં, રહ્યા બે, વિષ્ણુ અને શિવ. વિષ્ણુનું કાર્ય પાલન કરવાનું છે, લક્ષ્મીજી સાથે અલૌકિક ભોગ ભોગવે છે, તો એના માટે મોક્ષ છે એ વધારાની વસ્તુ છે. તો એ પાલન કરતા કરતા મોક્ષ પણ આપી શકે છે. મહાદેવજી છે એ મોક્ષને પોતે ભોગવી રહ્યા છે, તો એના માટે ભોગ વિલાસ છે, ત્રિવર્ગ છે, કોઈ કામનો નથી. તો એ ત્રિવર્ગ છે સહેલાઈથી આપશે તો એ જે સંહારનું કાર્ય છે એમાં કોઈ ક્ષતિ આવશે નહીં. પણ જો મોક્ષ આપશે તો પાછી ક્ષતિ આવશે. ના, ખાલી પ્રતિપાદિત કર્યું છે, જ્ઞાન આપ્યું છે. એક લગભગ 4 લાખ શ્લોકો એની અંદર વિદ્યમાન છે. પણ હવે શું છે, કેવલ જ્ઞાન છે, પણ એનાથી પ્રાપ્ત તો મોક્ષ કેવી રીતના થાય પ્રકાર નથી બતાવવામાં આવ્યો, કારણ કે એનું કાર્ય જ નથી. પહેલા એનો આખો સંપ્રદાય ચાલતો, વેખાન શાસ્ત્ર અવેલેબલ હતું ત્યારે, પ્રાપ્ત હતું ત્યારે. હવે એ પણ લુપ્ત થઈ ગયો, એને પાલન કરનારા પણ લુપ્ત થઈ ગયા. બ્રહ્માજીની પૂજા કરવા વાળાનો આખો સંપ્રદાય ચાલતો હતો, પણ અત્યારના બ્રહ્માજીનું આખા આપણા ભારતભરમાં એક જ મંદિર છે, પુષ્કર બ્રહ્માજીનું મંદિર હોય ત્યાં.
એટલે વેદનો અભ્યાસ કરવો હોય તો બ્રહ્માજીની ઉપાસના કરી શકાય. વેદનું જ્ઞાન એમના દ્વારા મળી શકે. મોક્ષ કેવી રીતના પ્રાપ્ત કરવો એનું જ્ઞાન મળી શકે, પણ મોક્ષ આપી ન શકે. એ તો પછી વિષ્ણુ અને શિવ. પણ મહાપ્રભુજી તેમ જ સમજાય કે પ્રભુના હાથમાં છે. એટલે પરાશ્રય પણ આ અંશનો ન હોવો જોઈએ. એટલે મહાપ્રભુજીને સ્વીકાર્ય નથી. એટલે અપી શબ્દથી એને આદર આપ્યો નથી, પણ અનાદર કર્યો છે કે સ્વીકાર્ય મહાપ્રભુજીને તો નથી. પણ આ બધું વર્ણન શેના માટે? આપણી ભ્રમણા તોડવા માટે. આપણી ભ્રમણા તોડવા માટે કે ભાઈ ત્યારે પણ પ્રભુનો જે આશ્રય છે એને છોડીને અન્ય ક્યાંય મન છે ચલિત થવું જોઈએ નહીં. એના માટે આપણને આ ઢંઢોળીને જગાડવાનું પ્રબોધનનું કાર્ય મહાપ્રભુજીએ કર્યું છે. પ્રાય રીતે તો આપણને આટલી બધી સૂક્ષ્મ કઈ જિજ્ઞાસા હોય નહીં. મોક્ષ શું છે એ કઈ મોક્ષ જોતોય નથી અત્યારના કોઈ. બધાને તો એ અર્થ અને કામ મળી જાય, બે જ કામના છે. બાકી તો એ કે આ બધું ધર્મ મોક્ષ થી કોઈને લેવા દેવા કે ધર્મ શું છે એ જાણવા માટે અત્યારે સમય કોની પાસે છે? અમને તો બસ હવે એ મળી જવું જોઈએ, એનો આનંદ અમે લઈએ. એટલે અત્યારના તો ટોટલી ચારવાક મત જ ચાલી રહ્યો છે. જ્યાં સુધી જીવો ને સુખ ભલે ને દેવું માથે ચડી જાય તો ઘી પીવું, આવું અત્યારના તો બધા વધારે પડતો માની રહ્યા છે. આપણને દેખાય એવું જ બધે. કારણ કે બધા એ જ કે પેટ ભરવું અને પછી આનંદથી એ ભોગ ભોગવવા એને જ માની રહ્યા છે મુખ્ય. એટલે એવી વિચારધારા અત્યારે બહુલી પ્રમાણમાં છે. પણ આવી રીતના જિજ્ઞાસા હોય કે મોક્ષની બાબતમાં, આ તો આપણે જ્યારે અધ્યયન કરવા બેસીએ ત્યારે પણ વિવિધ પ્રકારના એ પુરાણો ઇત્યાદિ જોઈએ તો પુરાણોની અંદર મોક્ષની પ્રક્રિયા પણ આપેલી છે. તો આપણને કદાચ એ પ્રમાણે સાધન કરવાની ઈચ્છા ન થઈ આવે અને પુષ્ટિ માર્ગના ફલથી વંચિત ન રહી જાય એટલી કેર મહાપ્રભુજીએ આપી છે. મહાપ્રભુજીના દ્રષ્ટિમાં તો કઈ આપણા જેવો બાળક નથી, પ્રૌઢ બાળક છે, બધું સમજે છે. એને માટે આ ચર્ચા છે. આપણા માટે તો ધરહાર છે કે આ બાલપોત ગ્રંથ છે એટલે ભણવો પડે છે, બાકી આપણને કોઈ મતલબ જ નથી. એટલે અહીંયા તો શિવ જો મોક્ષ દેવા લાગી જાય તો સંહાર કેવી રીતના કરી શકે? તો એના કાર્યમાં ક્ષતિ આવે. એટલે એ પણ મોક્ષ નથી આપતા. એનું નિરાકરણ મહાપ્રભુજી એ શ્લોકમાં કરી રહ્યા છે કે ભાઈ વસ્તુના સ્થિતિ સંહારો કાર્યો શાસ્ત્ર પ્રવર્તકો. શાસ્ત્રમાં એના કાર્ય છે બતાડવામાં આવ્યા છે. એકનો વસ્તુની સ્થિતિ અને બીજાનો સંહાર. બ્રહ્મેવ તાદૃશમ યસ્માત સર્વાત્મક તયો ઉદિતો નિર્દોષ પૂર્ણ ગુણતા તત્ત શાસ્ત્રે તયો કૃતા ભોગ મોક્ષ ફલે દાતો સક્તો દ્વાપી યદ્યપિ. બે ભોગ અને મોક્ષ આપવા માટે સમર્થ છે છતાં એવું કરતા નથી. ભોગ શિવેન મોક્ષસ્તુ વિષ્ણુનેતિ વિનિશ્ચય. જ્યારે મોક્ષ ભોગ છે શિવજી દ્વારા અને મોક્ષ છે વિષ્ણુ દ્વારા. હવે બંનેનો માર્ગ ચલાવવો છે, બંનેની વ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે બંનેના શાસ્ત્રમાં બંનેને નિર્દોષ પૂર્ણ બ્રહ્મ બતાવવામાં આવ્યા છે. બાકી તો ટ્રાફિક કંટ્રોલ કેવી રીતના થાય? એક સાઈડ જવાની, એક સાઈડ આવવાની, તો ટ્રાફિક કંટ્રોલ થાય ને. તો અહીંયા એમ કે છે કે જો ખ્યાલ આવી જાય કે ખાલી મહાદેવજી છે ભોગ આપી શકે, મોક્ષ મેળવવો હોય તો વિષ્ણુની, તો પાછા એવડો પ્રવાહ ચાલે. વન વે માંથી ટુ વે થઈ જાય અને વિષ્ણુ વાળા પાછા શિવમાં ભોગ મેળવવા માટે પાછા શિવજીમાં. એટલે એવું ન થાય. એટલે બંનેને નિર્દોષ પૂર્ણ બ્રહ્મ બતાડવામાં આવે છે. પણ હકીકતે તો શાસ્ત્ર કોઈ વખત કોઈ અંશના ગુણ કે એનું મહાત્મય વર્ણન કરતું નથી. અંશી પ્રભુ પરબ્રહ્મ તો કૃષ્ણ એનું જ વર્ણન કરે છે. આ તો આપણે પુરાણો જોવામાં સંકુચિત દ્રષ્ટિ હોય ને, શિવ પુરાણ વાંચતા હોય તો શિવજીને લક્ષ્યમાં રાખીને વાંચતા હોય. અરે શિવજીને
શિવજી તરીકે સંહાર લીલાનો આનંદ કોણ લઈ રહ્યા છે? એ પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ લઈ રહ્યા છે. તો દ્રષ્ટિ શ્રી કૃષ્ણની. પહેલા તો ભેગું હતું બધું, જેમાં પુસ્તક આખી ભેગી છે, પછી આપણને ખબર પડે કે 9મો શ્લોક પૂરો થયો, 10મો આ પાનેથી ચાલુ થાય છે. તો એ તો નંબર આપ્યા એટલે ખબર પડે ને. જો આખું સંગ આપ્યું હોય નંબર વિના તો તમને ખબર કેમ પડે કે કયા શ્લોકનું વિવરણ ક્યાંથી ચાલુ કર્યું? પુરાણના પણ વિભાગ વેદ વ્યાસજીએ કર્યા. 18 પુરાણ એ 18 નંબર આપીને એને અલગ અલગ નામકરણ કર્યું. આખું એક સાથે હતું. તો આપણી બુદ્ધિ તો ભ્રમિત થઈ જાય કે આમાં ક્યારેક દેવીના વખાણ આવે, ક્યારેક ગણપતિજીના આવે, ક્યારેક ઇન્દ્રના આવે. આ બધું છે શું? એટલે એના માટે વ્યવસ્થા આપણને કરી. અને વેદ પણ ચારે ભેગા જ હતા. હવે આપણને પાઠ પાડ્યા કે આટલો ઋગ્વેદ, આટલો યજુર્વેદ, પછી આ સામવેદ, અથર્વવેદ. પણ એ વેદ વ્યાસજી કર્યા. પાછું એમાં પણ એક વેદ પણ એટલા મોટા છે કે ખોવાઈ જાય આપણે. તો એવું નથી કરવું. તમારા ઋષિ પ્રવર પ્રમાણે તમારી જે શાખા હોય એટલો જ એક ભાગ ભણો, તો આપણને બધું ખ્યાલ આવી જશે. પણ બધે બધું તો કોઈ જાણી જ ન શકે. એટલે જ શાસ્ત્રએ કીધું છે ને, ઊંધી રીત છે. કોઈ એમ કહે ને કે હું બધું જાણું છું, અને બધા એમ ઘણો એમ કે છે કે હું કાંઈ નથી સમજતો, તો ખરેખર એ સમજે છે. એટલે તયોર વિશેષ કાર્યમ અપ્યાહુર વસ્તુના ઇતિ વસ્તુ માત્રસ્ય સ્થિતિ સંહારશ્ચ ઉભો તયોઃ કાર્યો કર્તવ્યો ભવત ઇતિ અર્થ. વસ્તુ સ્થિતો ચ સંહારે કાર્યેતિ ક્વચિત પાઠ. તદા વસ્તુ સ્થિતિ લક્ષણે સંહાર લક્ષણે ચ કાર્યે તૌ નિયામકાવિતિ યોજનીયમ કિંચ સ્વ સ્વ ગુણ અધિકારક શાસ્ત્ર પ્રવર્તકો ચ. વિષ્ણુ અને શિવ જે કાર્ય કરે એને આપ શ્રી શબ્દ દ્વારા વસ્તુના સ્થિતિ સંહારો. વસ્તુની સ્થિતિ એ વિષ્ણુનું કાર્ય, સંહાર છે એ શિવનું કાર્ય. એટલે વસ્તુ માત્રની સ્થિતિ અને સંહાર એ બંને દેવતાના ક્રમશઃ વિષ્ણુ અને શિવના કાર્ય છે, એવો અર્થ થાય. અને ક્યાંક ક્યાંક આપણે વસ્તુ સ્થિતો ચ સંહારે એવો સાથે પાઠ પણ પ્રાપ્ત થાય છે. જો આમ પાઠ માનો કે વસ્તુ સ્થિતિ સંહારો નહીં, પણ વસ્તુ સ્થિતિ સંહારો, વસ્તુ સ્થિતો ચ સંહારે બેને સાથે માનો તો વસ્તુની સ્થિતિ અને સંહાર રૂપી કાર્ય કરવામાં બંને દેવતા નિયામક છે. કારણ કે બધાયમાં પૂર્ણ સામર્થ્ય તો છે, બે વસ્તુ દેવાની. એટલે બેનો ઉભય રીતે એક સાથે જ જો વસ્તુ સ્થિતો ચ સંહારે ચ કાર્ય આવી ગયું તો બેને સમુચ્ચય ભેગા લઈ લીધા. વસ્તુના સ્થિતિ સંહારો એટલે ક્રમિક, વિષ્ણુ અને શિવ, વિષ્ણુનું સ્થિતિ અને આનો સંહાર. પણ વસ્તુ સ્થિતો ચ સંહારે એટલે કે છે કે બંને દેવતા બંને કાર્ય કરવામાં સમર્થ છે. એટલે બંને પોતપોતાના ગુણોના અધિકાર અનુસાર તે શાસ્ત્રોના પ્રવર્તક પણ છે. એટલે કે શૈવતંત્રના પ્રવર્તક શિવજી અને પંચરાત્રના પ્રવર્તક વિષ્ણુ છે, એ અર્થ છે. નનો તત્ શાસ્ત્રેષુ તયોઃ સર્વાત્મકત્વ કથનાત કથમ એક એક કાર્ય કર્તૃત્વમિતિ ચેત તત્રાહુ બ્રહ્મેવેતિ यस्माद् हेतोर ब्रह्मेव तादृशं तत्तत् कार्यार्थं तत्तद् रूपेण प्रकटं तत्तत् संजिज्ञा भिन्न एव भाति न तो वस्तुतस्तथा अतस्तत्र सर्वात्मकतया कथिता वित्यर्थः उक्त हेतोरेव तत्र तत्र तयो निर्दोष पूर्ण गुणता चकृता प्रतिपादिते इति अर्थः.
વસ્તુતો નિર્દોષ પૂર્ણ ગુણત્વ સર્વાત્મકત્વ પરબ્રહ્મ શ્રી કૃષ્ણસ્ય એવેતિ દિક્ તથા ચ ઉક્તમ પ્રથમ સ્કંદે પરઃ પુરુષ એક ઈહાસ્ય ધતે સ્થિત્યાદયે હરિ વિરંચિ હરેતિ સંજ્ઞાયતિ દસમે અપી ત્વં ત્વન્માયયા સંવૃત ચેતસ્ત્વાં પશ્યન્તિ નાના ન વિપશ્ચિતો યે. પ્રશ્ન એ થાય કે શાસ્ત્ર તો આ બંનેને સર્વાત્મક બતાડે છે, તો પછી એવું કેમ કે વિષ્ણુ છે ફક્ત એ પાલન કરે અને મહાદેવજી છે એ પાછા સંહાર કરે, વિષ્ણુ છે એ મોક્ષ આપે અને મહાદેવજી છે એ ભોગ આપે, આવું કેમ? તો એમ કહી શકાય કે બંને માત્ર એક એક કાર્ય જ કરી શકે. શું એવું છે કે બે કાર્ય સાથે ન કરી શકે? એક એક કાર્ય જ કરી શકે. શાસ્ત્રોમાં તો એવું કીધું કે એનું મહાત્મય બતાવ્યું કે સર્વ સામર્થ્યવાન છે, બધું જ દેવું એમના માટે તો શક્ય છે, તો કરતા કેમ નથી એવું? તો મહાપ્રભુજીએ સ્પષ્ટીકરણ કર્યું બ્રહ્મેવ શબ્દોથી. તો આપ કહેવા માંગે છે કે સ્વયં બ્રહ્મ જ વિષ્ણુ અને શિવ રૂપમાં બંનેના કાર્યો કરવા માટે આ બંનેના રૂપમાં પ્રગટ થયા છે. બ્રહ્મને જ પછી વિષ્ણુ અને શિવ નામ મળી જાય છે. સાવ સ્પષ્ટ થયું ને કે બંને દેવતા બ્રહ્મથી અલગ પ્રતીત થાય છે, પરંતુ ખરેખર એ બંને બ્રહ્મથી અલગ નથી. બંનેને બ્રહ્માત્મકપણું પ્રાપ્ત છે. આ દ્રષ્ટિકોણથી એના શાસ્ત્રોમાં એની સર્વાત્મકતા કહેવામાં આવી છે. શાસ્ત્ર ત્યારે જુઓ કે સર્વાત્મકતા કોઈની બતાડી છે તો ફક્ત એકની જ બતાડી છે, જે પૂર્ણ બ્રહ્મ છે તેની. એટલે આપણે સંકુચિત થઈને મહાદેવજીને પૂર્ણ બ્રહ્મ કહી દઈએ તો એ યોગ્ય ન કહેવાય. એટલે બ્રહ્મના જ દ્રષ્ટિકોણથી તે સ્થળો ઉપર એની નિર્દોષતા અને પૂર્ણ ગુણતા કહેવામાં આવે. બાકી તો એ ગુણ અવતાર છે, એક એક ગુણના અભિમાની દેવતા છે, એને ક્યાંથી નિર્દોષપણું પ્રાપ્ત થયું? તો સ્વતંત્ર રૂપથી એ દેવતાઓની કથન નથી કરતા, પણ એ દેવતાઓના રૂપમાં પરબ્રહ્મ જ આ લીલા કરી રહ્યો છે. મહાપ્રભુજીની ક્યાંય પણ વાત આવે ત્યારે બ્રહ્મવાદને આપ અલગ રાખતા નથી, એનાથી જ નિરાકરણ આપ કરે છે દરેક શંકા. હા, શાસ્ત્ર છે આખું, શૈવ શાસ્ત્ર છે, જે આખો શૈવ પંથ ચાલે છે, એ પણ એ શૈવ છે. તો આપણે કહીએ ને કે ભાઈ વિષ્ણુનું ભજન કરનારા વૈષ્ણવ, એનું નારદ પંચરાત્ર એ આધારિત. નારદ પંચરાત્રમાં પણ અષ્ટાક્ષર છે. નારદ પંચરાત્રમાં પણ શરણાગતિ ને સમર્પણ બતાડવામાં આવ્યા છે. શરણાગતિ જે પંચશ્લોકીનો છેલ્લો 1.5 શ્લોક, તો એ નારદ પંચરાત્રમાંથી જ મહાપ્રભુજી સીધે સીધો ઉદ્ધૃત કર્યો. હા, એ ભક્તિની વ્યાખ્યા જ નારદ પંચરાત્રમાંથી છે. તો આપણા માટે વૈષ્ણવ શાસ્ત્ર છે, શાસ્ત્ર તરીકે માન્ય છે. અને શૈવ છે તો એનું આ મહાદેવજીનું પાશુપત શાસ્ત્ર છે, એ શૈવ તંત્ર પાશુપત શાસ્ત્ર. બ્રહ્માજીનું વૈખાનસ છે. તો એમાં દેવીના ઉપાસકો છે એ શાક્ત કહેવાય. વિષ્ણુનું ભજન કરવા વાળા વૈષ્ણવ. ખાલી પુષ્ટિ માર્ગનો જ ઇજારો નથી, વિષ્ણુનું ભજન કરે એ વૈષ્ણવ. પછી એમાં મર્યાદા પણ હોઈ શકે, એ વૈષ્ણવ કહેવાય. અન્ય સંપ્રદાય તમે વ્રજની અંદર જુઓ છો તો એ રાધાજીની ભક્તિ કરે છે, ઠાકોરજીની ભક્તિ કરે છે, તો રાધા વલ્લભ સંપ્રદાય, હિત હરિવંશ સંપ્રદાય, તો આ બધા વૈષ્ણવ જ છે. પણ વિષ્ણુનું ભજન કરે એ વૈષ્ણવ.
તો એ વૈષ્ણવ બધા તંત્ર છે. તો નારદ પંચરાત્ર બધાને માન્ય છે. પુષ્ટિથી તો અલગ થાય ને. પુષ્ટિથી અલગ, પુષ્ટિથી પુષ્ટિ તો વિલક્ષણ છે પાછી. શાસ્ત્ર પ્રકરણમાં એ આવ્યું હતું કે જે દેવના પુસ્તક છે કે પુરાણો છે એમાં આપણા પ્રભુ જ નિમિત્ત બન્યા છે. આમાં કીધું ને, આમાં કીધું. એ જ રીતના પોતે જ એ સ્વરૂપે એનો આનંદ લે છે. એટલે એ રીતના એટલે ત્યાં આપણે શાસ્ત્રમાં એ જ વસ્તુને જોઈ રહ્યા છીએ કે ભાઈ બંનેને ત્યાં બ્રહ્મેવ ઇતિ શબ્દોથી કહેવામાં આવ્યા છે કે વિષ્ણુ અને શિવના રૂપમાં બંનેના કાર્ય કરવા માટે બંનેના રૂપમાં બ્રહ્મ જ પ્રગટ થયો છે. આ બંને છે બ્રહ્મથી ભિન્ન નથી, એટલે એમને નિર્દોષતા પ્રાપ્ત છે, પૂર્ણ ગુણતા પ્રાપ્ત છે. સ્વતંત્ર રૂપથી કોઈ દેવતાઓનું વર્ણન નથી. અંશાત્મક ભિન્ન હશે ને. અંશ. હા. એ ગુણનો નિયામક એ દેવને બનાવ્યું છે ભગવાન. એટલે દેખાય તો અલગ છે, અલગ છે, પણ હકીકતે એ બ્રહ્મનું જ રૂપ છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી. એમ તો વિચાર કરો તો તમને એમ થાય કે હજી તો કેટલી જીવ સૃષ્ટિને આપણે જાણતા નથી. કેટલા જીવો છે. ખાલી એક જલચરમાં જોયા જાવ તો આપણને મગજ ફરી જાય કે ભગવાનની રચના જુઓ, એનો આનંદનું ઉચ્છલન જુઓ. પતંગિયાની પાંખમાં પણ એક કલરની કેટલા કલર હોય. આવી શું જરૂર હતી કે એક રંગની પાંખ ન આવે? પણ એ જોતા આપણને આનંદ થાય છે. તો એ ભગવાનની એ શોભાનો આનંદ છે. તો એનું આનંદનું ઉચ્છલન કેટલું છે. એવા એવા જીવોને બધાને આપણને એમ લાગે એનું કોઈ કામ જ ન હોય, એનું શું કામ હોય? તો હવે એ બધા જીવો છે નાના નાના કે 24 કલાકની આયુષ્ય, હવે એને પ્રગટ કરવાની શું જરૂર હતી? એની જરૂર શું હતી? આ મચ્છરની જરૂર શું હતી? લોહી પીવાની શું કામ બને? આનંદનો ઉચ્છલન. એને તો ક્રીડા કરવી છે, કોઈ હેતુ વિનાની એ ક્રીડા કરે એને લીલા કહેવાય. આ તો ભગવાનની લીલા છે. તો એનું હજી એ આનંદ છે એ પૂર્ણ નથી થતો. ક્યારે થાય? અનંત છે એનો આનંદ. એ તો આપણે હજી એક સૃષ્ટિને જાણીએ છીએ. આવા તો અનંત કોટી બ્રહ્માંડ. હવે બધા સાયન્ટિસ્ટો એમ કહે છે કે આ એક જ બ્રહ્માંડ નથી, કેટલાય બ્રહ્માંડ છે યુનિવર્સની અંદર. તો આપણે તો જે અહીંયા રહીએ છીએ એટલે આ પૂરું નથી જાણી શક્યા. તો અનંત કોટી બ્રહ્માંડને તો આપણે ક્યાંથી પાર પામી શકીએ? અને પ્રભુ એમ કહે છે ને કે હું જો મારી સંહાર શક્તિની અંદર પણ મારું સ્વરૂપ જોવું હોય તો સ્મૃતિને હું હરી લઉં. હરી છું ને, તમારી સ્મૃતિને હું હરી લઉં. નવો જન્મ થાય ને ત્યારે સ્મૃતિ ન રહે. જો હું ન હરું ને તો તકલીફ થઈ જાય. આ જન્મની ચિંતા ને ક્લેશમાંથી હજી ઉગરી નથી શકતા. તો કરોડો જન્મની ચિંતા બધી ભેગી આવે તો સીધો હાર્ટ એટેક જ આવે. આ ચિંતા લઈ લઈને આપણે તો દુખી થઈ ગયા, કારણ કે હજી પૂર્વ જન્મનું બધું યાદ ન થતું. એટલે હવે જો પૂર્વ જન્મનું અનુસંધાન હોય તો જ્યાં પાછું ઓલું રહી ગયું હોય કાગળિયા સાઈન કરેલા અને કલ્પના કરો કે કેવી દોડાદોડી ચાલે છે. મારું ઓલું માં પડ્યું છે તો એ સગા સંબંધીઓને બધાને ભૂલી જાઓ છો. એનાથી થતા દુઃખને ભૂલી જાઓ છો અને એક નવી સ્મૃતિ સાથે. તો એ ભગવાન હરી લે છે કે એ મારું સામર્થ્ય છે. જો એ ન થાય તો પાછી રમત છે એ બગડી જાય. કોઈ પણ એ રીતે રમત છે એ રસપ્રદ રહેવી. કર્મ ભેગા આવે. એટલે વિષ્ણુ અને શિવ એવું નામ પડ્યું. બંને હકીકતે બ્રહ્મથી ભિન્ન નથી, એટલે એમાં નિર્દોષ પૂર્ણ ગણતા અને સર્વાત્મકતા કહી દીધું. અને ખરેખર તો નિર્દોષ પૂર્ણ ગુણતા અને સર્વાત્મકતા તો પરબ્રહ્મ શ્રી કૃષ્ણની જ છે.
એ જ વાત પ્રથમ સ્કંદમાં પરહ પુરુષ બીજા અધ્યાયના 23મા શ્લોકમાં કીધું અને દસમ સ્કંદમાં પણ એ ત્વન માયા સમૃદ્ધ ચેતસ્ત્વામ એ દસમ સ્કંદમાં કહ્યું એક વાક્ય દ્વારા કે પરબ્રહ્મ શ્રી કૃષ્ણની જ નિર્દોષ પૂર્ણ ગુણતા અને સર્વાત્મકતા ક્યાંય પણ વર્ણન જુઓ નિર્દોષ પૂર્ણ ગુણતાનો તો શ્રી કૃષ્ણ સિવાય એનું વર્ણન કોઈ થઈ શકે જ નહીં. શ્રી કૃષ્ણની જ નિર્દોષ પૂર્ણ ગુણતા હોઈ શકે, દેવતાઓની ન હોઈ શકે. આટલો વિવેક જોઈએ ત્યારે શાસ્ત્ર આપણે જોઈ શકીએ. અત એવ ઉભયોઃ સ્વસ્વ ગુણાનુગુણં ફલદાતૃત્વમ આહુર ભોગ મોક્ષ ફલેતિ. એટલે કે વિષ્ણુ અને શિવ બંને પોતપોતાના ગુણો અનુસાર ફલ આપે છે. યદ્યપિ ભગવત ગુણાવતારત્વેન દ્વાવપી વિષ્ણુ શિવ વિષ્ણુ ભોગ મોક્ષે ફલે દાતુમ શક્તો સમર્થો તથાપિ તદ્ગુણ વિચારેણ શિવેન ભોગ સિદ્ધ્યતિ વિષ્ણુના મોક્ષ ઇતિ નિશ્ચયો યુક્ત ઇતિ અર્થઃ. હવે ભોગ મોક્ષ ફલે એ શબ્દોથી મહાપ્રભુજી આ વાતને કહી રહ્યા છે કે બંને વિષ્ણુ અને શિવ પોતપોતાના ગુણ અનુસાર ફલ આપે. ભગવાનના ગુણાવતાર હોવાના સંબંધે શિવ વિષ્ણુ બે ક્રમશઃ ભોગ અને મોક્ષ બંને દેવામાં સમર્થ છે, એમાં કોઈ શંકા નથી. તો પણ જે ગુણોના અધિષ્ઠાતા દેવતા છે એ ગુણોને અનુસાર શિવજી દ્વારા ભોગ પ્રાપ્ત થાય અને વિષ્ણુ દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય એવો નિશ્ચય કરવામાં આવે છે. તો તત્રાપિ ન તયો કર્તૃત્વમ કિંતુ કર્ણત્ત એવેતિ તૃતીયયા બોધ્યતે. તૃતીયા વિભક્તિનો પ્રયોગ થયો છે. કર્તૃત્વમ સર્વત્ર ભગવત એવેતિ સ્વસિદ્ધાંત કરવાવાળો ત્રીજો છે. ઉક્તમ ચ મુચુકુંદમ પ્રતિ દેવેહ એક ઐશ્વર્યસ્તસ્યેતિ શ્રેಯಾಂશી તત્ર ખલુ સત્વતો નૃણામ શૂરીતિ અત્ર શ્રેಯಾಂશીતિ બહુવચનસ્તાત્વિકાન્યેવ તાનુચ્યતે મોક્ષઃ બહુત્વાનુપપત્તેઃ. તથા ચ યત્ર વિષ્ણોઃ સાકાશાન મોક્ષઃ ઉચ્યતે તત્ર વિષ્ણુપદમ પુરુષોત્તમ પરમ ક્વચિત જ્ઞેયમ. યદિ તत् શાસ્ત્રરીત્યા ગુણાવતાર પરમ તદુચ્યતે તદા મોક્ષ પદાર્થસ્તત્રેવ લયો વાચ્ય દેવાન દેવ યજો યાન્તિ ઇતિ ભગવદ વાક્ય. તથાપિ નિબંધે અપી આદિમૂર્તિઃ કૃષ્ણ એવ સેવ્ય સાયુજ્ય કામ્યયા નિર્ગુણા મુક્તિરસ્માતિ સગુણા સા અન્ય સેવયે ઇતિ. હવે અહીંયા ખરેખર જોવામાં આવે તો બંને દેવતા ફલ દેતા નથી, પરંતુ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ જ ફલ આપે છે. હકીકતે બંને દેવતાઓ ફલ દેવામાં સમર્થ નથી. દેવતા તો શ્રી કૃષ્ણના માધ્યમથી ફલદાન કરે છે. હવે ત્યાં તો બધો અન્યાશ્રય નિરસ્ત થઈ જાય ને, કે હવે જ્યારે એનું સામર્થ્ય જ નથી, પ્રસન્ન થઈ જાય તો એ જ્યાં સુધી ભગવાનને સંતોષ ન થાય દેવતાઓ દ્વારા તમને ફલ પ્રાપ્તિ શક્ય નથી. તો મહાપ્રભુજી કેટલી કૃપા કરે કે તમે ખાલી પ્રભુના ચરણારવિંદનો આશ્રય લેજો, દરેક કાર્ય તમારા સિદ્ધ થઈ જાય, એમાં કોઈ બે મત નથી. આ બતાવવા માટે આપ શ્રી એ અહીંયા શબ્દ વાપર્યો શિવેના અને વિષ્ણુના, એ બે પદ તૃતીયા વિભક્તિમાં વાપરવામાં આવ્યા છે. થકી દ્વારા તૃતીય વિભક્તિ. તો આના થકી આના દ્વારા હા, તો એ કૃષ્ણ થકી આ બંને શિવેના સીતા રામેણ સહ વનમ ગચ્છતિ. તો રામેણ સહ શિવેન
તો સહ ઇત્યુક્તે તૃતીય વિભક્તિ. તો ત્યાં તૃતીય વિભક્તિના પદ બંને આપ્યા છે. એટલે શિવેન મોક્ષસ્તુ વિષ્ણુના ઇતિ વિનિશ્ચય, વિષ્ણુનેતિ વિનિશ્ચય, વિષ્ણુના શિવેના વિષ્ણુના. તો એ શું છે કે એના દ્વારા ફલ કોણ આપે છે? પ્રભુ શ્રી કૃષ્ણ થકી આ બંને દેવતા ફલ આપે છે. તો એ શિવેના પદ તૃતીય વિભક્તિ નું થાય. એ તો અભ્યાસ કરો તો ખ્યાલ આવે. રામેણ સહ. તો એ એક એક ઉદાહરણ દ્વારા તમે સમજો તો થાય. એ વ્યાકરણ ભણ્યા હોય તો ખ્યાલ આવે. બાકી ખાલી ગોખીને પાઠ કર્યો હોય તો અહીંયા બધું સમાન જ છે. એટલે વાસ્તવિકતામાં ફલદાન તો ભગવાનનું જ છે. એ ખ્યાલ આવી જાય. પાઠ કરતા હોય ને તો જ આવી કે ફલદાન ભગવાન જ કરે છે. અને આપણા માર્ગનો તો સિદ્ધાંત જ આ છે કે ભગવાન જ ફલ છે. ભગવાન જ ફલદાન કરી શકે. બાકી સામર્થ્ય કોનું? તો મુચકુંદ પ્રતિ દેવતાઓ દ્વારા કીધું કે રાજન આપનું કલ્યાણ થાય અને જો ઈચ્છો એ તમે માંગી શકો. અમે મોક્ષને છોડીને બધી વસ્તુ આપી શકીએ. કેમ કે મોક્ષ દેવાની ક્ષમતા તો માત્ર ભગવાનમાં જ છે. ભાગવતનો આ પંચમ દસમ સ્કંદની અંદર 51મા અધ્યાયનો 20મો શ્લોક અહીંયા ટાંકી રહ્યા છે દેવકીનંદનજી કે મુચકુંદ રાજાને દેવતાઓએ પ્રસન્ન થઈને એમ કીધું કે મોક્ષ સિવાય બધું માંગી લો, એ અમે આપી શકશું, પણ મોક્ષ ન માંગતા, કારણ કે એ અમારું સામર્થ્ય નથી. મોક્ષ આપવાનું સામર્થ્ય તો ભગવાનનું જ છે. તો અહીંયા સ્પષ્ટ થઈ ગયું ને, પરાશ્રયેન મોક્ષસ્તુ દ્વિધા સો નિરૂપ્યતે. તમને એવું લાગતું હોય કે વિષ્ણુ ને શિવ એ આપી શકતા હોય તો એ વાત ખોટી. મહાપ્રભુજી કહે છે કે ભગવાન જ આપે છે. શ્રેયાંસી તત્ર ખલુ. ભાગવતના પ્રથમ સ્કંદના બીજા અધ્યાયના 23મો શ્લોક. એ શ્લોકમાં શ્રેયાંસી પદ બહુવચનમાં આપ્યું છે. એને કારણે આપણને ખ્યાલ આવે કે આ શ્લોકમાં શ્રેયાંસી પદનો અર્થ મોક્ષ નથી, પરંતુ શ્રેયાંસી પદનો અર્થ છે સાત્વિક શ્રેય. સાત્વિક શ્રેય એટલે સાત્વિક રૂપ કલ્યાણ, સાત્વિક રૂપતાથી કલ્યાણ થવું. કેમ કે મોક્ષ તો એક જ હોય. અનેક મોક્ષ કેવી રીતના? શ્રેયાંસી એટલે મોક્ષ એટલા બધા ક્યાંથી? મોક્ષ તો એક જ છે, પણ શ્રેયાંસી બહુવચનમાં પદ છે. તો શ્રેયાંસી બહુવચનનો પદનો અર્થ મોક્ષ નહીં, સાત્વિક શ્રેય જ કહેવામાં આવ્યો છે. તો આ બધા વાક્યોથી સિદ્ધ થાય કે દેવતા સત્વ આદિ અન્ય ગુણ આપે છે, મોક્ષ નથી આપી શકતા. જે શાસ્ત્રોમાં સીધા વિષ્ણુ દ્વારા મોક્ષ દેવાની વાત કરવામાં આવી, એ સ્થળો ઉપર વિષ્ણુ પદનો પુરુષોત્તમ વાચક અર્થ માનવો જોઈએ કે ત્યાં સીધું જો ફલદાન થઈ રહ્યું છે તો એ ભગવાનના નામનો વાચક છે. એ સ્થળો ઉપર વિષ્ણુ પદ પુરુષોત્તમના વિશેષણના રૂપમાં એ વાપર્યું હોવું જોઈએ, એવું આપણે સમજવું જોઈએ. અને જો વિષ્ણુ અને શિવ ના શાસ્ત્રોની અંદર જ્યાં બંને માટે ભગવાનના ગુણાવતારના રૂપમાં જ મોક્ષ દેવાની વાત કીધી છે, સ્વતંત્ર રૂપમાં દેવાની વાત નથી કરી, તો પછી ત્યાં મોક્ષનો અર્થ આ દેવતાઓમાં લય થઈ જવું એવો સમજવો જોઈએ. જે પ્રકાર દેવાન દેવ યજો ભગવદ ગીતામાં ભગવાને બતાવ્યું છે કે જે દેવતામાં શ્રદ્ધા હોય અંતે પછી એ જ દેવતામાં એનો લય થાય, એ દેવતાને પ્રાપ્ત કરે. તો નિબંધમાં પણ મહાપ્રભુજીએ એ જ કે આદિ મૂર્તિ કૃષ્ણ એવ સેવ્ય સાયુજ્ય કામ. તો નનો ઉભયો સમત્વેના વિશેષા તત્કથમ નો ભાવ્યામ મુક્તિરિતિ ચેદુચ્યતે જ્ઞાનાન મોક્ષ ઇતિ સર્વશાસ્ત્ર સિદ્ધમ તથા ચ સત્વાદ સંજાયતે જ્ઞાનમ ઇતિ વાક્યા તદ ગુણાધિષ્ઠાત્રાસ સુલભ ઇતિ ઉચ્યતે ભોગસ્ય તત પ્રતિબંધકત્વ દાનમપી
તમસો જ્ઞાન પ્રતિબંધકત્વા તદ્ગુણાધિષ્ઠાંત્રા સદુર્લભ ઇતિ ઉચ્યતે ભોગસ્તન મૂલક એવેતિ સુલભત્વમ યુક્તમેવ નનુ તત્તત શાસ્ત્રેષુ સુલભ એવેતિ ચેત ઓમ ઇતિ બ્રહ્મા શક્તો દ્વાપી ઇત્ય પૂર્વમ ઉપપાદિતં ચ ન તાવતા તસ્માત્મ કાપી ક્ષતિ ઉભયોર સ્વીકારા. પ્રશ્ન એ થાય કે જ્યારે વિષ્ણુ ને શિવ બંને એક જ છે તો એમાં કોઈ અંતર નથી, તો પછી બંને જ મુક્તિ કેમ નથી આપતા? તો એ સ્પષ્ટીકરણ મહાપ્રભુજી કહ્યું કે જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થવું આ મહાભારતમાં મળી રહ્યું છે કે જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થવું. જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થવું એ તો સર્વશાસ્ત્ર સિદ્ધ વાત છે, કેમ કે સત્વ સંજાય તે જ્ઞાનમ ભગવદ ગીતામાં ભગવાન આજ્ઞા કરે છે. જ્ઞાનથી સત્વગુણ પ્રગટ થાય છે અને સત્વગુણના અધિષ્ઠાતા કોણ છે? વિષ્ણુ. તો વિષ્ણુથી મોક્ષ છે એ સુલભ બને છે. વિષ્ણુ ભોગ એટલા માટે નથી આપતા કેમ કે ભોગ મુક્તિમાં પ્રતિબંધ બની જાય છે. હવે સંસારમાંથી વૈરાગ્ય આવ્યું પછી મુક્તિ એકદમ સરળ થઈ જાય, પણ જો જરાક પણ સંસાર આસક્તિ લાગી નથી કે પાછો એ અધિકાર નષ્ટ થઈ જાય. કૃષ્ણ જેવું સામર્થ્ય તો નથી કે ગમે તે પ્રકૃતિનો જીવ હોય એને એ જ પ્રકૃતિની અંદર ઉદ્ધાર કરવાનું સામર્થ્ય તો સર્વ સામર્થ્યવાન શ્રી કૃષ્ણમાં છે. હવે વિષ્ણુના બધા ઉપાસકો સાત્વિક હોય તો સાત્વિક છે મોક્ષને તરત જ માણી શકે, પણ ભોગ એને જો આપે તો પછી એની પ્રકૃતિ ચેન્જ કરવી પડે. સાત્વિકમાંથી રાજસમાંથી એને તામસમાં લઈ જવો પડે તો એ સંસારને ભોગવી શકે. અને મહાદેવજીના ભક્ત છે સ્વગત તામસ હોય એટલે મુક્તિને ભોગવી ન શકે, એના માટે પાછી એની પ્રકૃતિ ચેન્જ કરવી પડે. અને આ દેવતા છે સામર્થ્યવાન તો નથી, એવું કરવામાં તો એને પાછો શ્રમ લેવો પડે. કૃષ્ણને શ્રમ લેવો પડતો નથી. એ તો તમે તામસ રાજસ સાત્વિક જે પ્રકૃતિ હોય એ પ્રકૃતિમાં તમારો ઉદ્ધાર કરી શકે છે. તમારી સામે ત્રિવિધ પ્રકારના જીવ, ત્રિવિધ પ્રકારની લીલા અને એ પ્રકારે તમારો નિરોધ એ તો સર્વ સામર્થ્યવાન પ્રભુ શ્રી કૃષ્ણ જ કરી શકે. એટલે સત્વ સંજાય તે જ્ઞાન, સત્વ ગુણના અધિષ્ઠાતા વિષ્ણુ હોવાથી એનાથી મોક્ષ છે સરળ છે. વિષ્ણુ ભોગ નથી આપતા કારણ કે મુક્તિ આપતા હોય તો ભોગ એમાં પ્રતિબંધ થઈ જાય. હવે એવી જ રીતના મહાદેવજી તમો ગુણ છે એ જ્ઞાનમાં પ્રતિબંધ નાખે, એટલે તમો ગુણના અધિષ્ઠાતા મહાદેવજી છે તો એના માટે મોક્ષ દેવો એકદમ દુર્લભ થઈ જાય. શ્રી આચાર્યજીનો મત એવો છે કે ભોગનું મૂળ કારણ તમો ગુણ છે અને તમો ગુણના અધિષ્ઠાતા શિવને માટે ભોગ દેવો એકદમ સરળ છે કારણ કે એના અધિષ્ઠાતા તો પોતે છે. પરંતુ શંકા એ થાય કે વિષ્ણુ ને શિવ બંનેને શાસ્ત્રમાં એ વાત બતાડવામાં આવી કે બંને માટે મોક્ષ દેવો સરળ છે. તો કોઈ એમ કહે કે આમાં કોઈ આપણને માનવામાં આપત્તિ નથી, પણ આપણે એમ કહીશું કે અમે એ વાત સ્વીકારીએ છીએ કેમ કે આચાર્ય તો પહેલા જ આજ્ઞા કરી કે શક્તો દ્વાવપી યદ્યપી કે બંને દેવતાઓ બંને વસ્તુ આપવામાં સમર્થ છે. એટલે મહાપ્રભુજી તો એ માને જ છે દેવતા ભોગ અને મોક્ષ બંને દેવામાં સમર્થ છે આ બંને દેવતા, પણ આમાં કોઈ આપત્તિ પણ નથી. બંને દેવતા બંને પુરુષાર્થ દે તો ભલે દે, પરંતુ અમે તો બધા પુષ્ટિ માર્ગીએ નથી, અમારે ભોગ જોતો નથી, મોક્ષ જોતો. અમે તો ન્યુટ્રલ છીએ, અમે તો વાતને સમજાવી રહ્યા છીએ. નથી અમારે ભોગ જોઈતો, નથી મોક્ષ જોઈતો. બંનેની કામના ન હોય એ પુષ્ટિ માર્ગનો અધિકારી હોય. આ પણ જવાબ આપણને મળી જાય કે પુષ્ટિ ભક્તિ માર્ગના અધિકારી કોણ? કે જેને ભોગ કે મોક્ષ કે કંઈ પણ ઈચ્છા ન હોય, ભગવાન જ કૃષ્ણ જ એના માટે ફલ હોય અને ફલ પ્રાપ્ત થઈ ગયો
તો હવે બસ હવે કોઈ કાર્ય બીજું શેષ ક્યું રહી ગયું? કૃષ્ણ સેવા સંતાન, બેજ બંધાયો એનો આનંદ, મહાપ્રભુજી બેજ બાંધ્યો હા, એનો આનંદ કરો. હવે એ બધું જાણી લીધું, હવે કોઈ ફલ જ ભગવાન છે એ હાથમાં આવી ગયું, તો હવે એને માણવું તો પડશે ને. રસોઈ તો બની ગઈ ક્યારની, હવે જમવાનું જ છે. હવે તો પ્રસાદ લેવા જ બેસવાનો છે. હવે પેલા એ શું આંધણ મૂકો ને પછી એમાં એ ઓરું ચોખા એ બધી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ. હવે શું કરવાનું? તો કે હવે ભૂખ પ્રદીપ્ત કરવાની. એના માટે આખી વાતનો યુટર્ન એ વાક્પતિની વાક્ચાતુર્યતા જુઓ કે આખો કેવી રીતના હવે સ્વસિદ્ધાંતના વિનિશ્ચય ઉપર આવશે અને પુષ્ટિ માર્ગને કેવી રીતના જ્ઞાન થઈ ગયું નારાયણદાસ કાયસ્થને, એ વાત અહીંયાથી ખ્યાલ આવે કે બધું સમજાયું. વજન પાછો કૃષ્ણ ભક્તિ ઉપર જ આવી રહ્યો છે, કારણ કે ભક્તિ જ પંચમ પુરુષાર્થ છે. મહાપ્રભુજીને સમજાવી તો એ વાત છે. एवं जीव विचारेण लौकिको मोक्षस् चतुर्धा प्रतिपादित तस्य अनीश्वर विचारित्वाद स्वीकारोऽप्यर्थादि उक्तः यद्यपि भगवदीयानां मोक्ष अभिलाषा राहित्यादिक्तं न उपयुज्यते तथापि पाक्षिकोऽपि दोष परिहरणीय इति न्यायेन यदि कस्यापि तत्रोपपादेय बुद्धि स्यात् प्रमाण सिद्धित्वात् सापि मा भूदित्याशयेन जीव भ्रांति कल्पितास्ते चत्वारोऽपि युक्तम् अत एतत् द्रष्टारस्तत्र न प्रपत्स्यन्त इति पर्यसितो अर्थः. મહાપ્રભુજી અહીં સુધી જીવ વિચારિત ચારેય પ્રકારના એ લૌકિક મોક્ષને કહ્યા. હવે ચારે ઈશ્વર દ્વારા વિચારિત નતા, એ વાત સ્વયં સિદ્ધ થઈ જાય. પુષ્ટિ માર્ગી આપણે બધા છીએ, એને તો ચારેય પ્રકારના મોક્ષ જોતા નથી, કેમ કે આચાર્ય ચરણ ચાર પ્રકારના લૌકિક મોક્ષમાં જે બતાડવાની કોઈ આવશ્યકતા ન હતી, કેમ કે ભગવદીઓ તો આમાં કોઈ પણ પ્રકારનો મોક્ષ એને તો ઈચ્છા નથી, પછી કેમ બતાડ્યું? લૌકિક મોક્ષ પણ છેવટે તો શાસ્ત્ર દ્વારા પ્રમાણિત જ છે. અને માની લ્યો કે કોઈ પણ ભગવદીયને પોતાની બુદ્ધિથી લૌકિક મોક્ષ ઉપયોગી લાગવા લાગે અને એની તરફ આકર્ષિત થવા લાગે, તો એટલો નાનકડો દોષ પણ દૂર કરી દેવો જોઈએ. પાક્ષિકોપી દોષ પરિહરણીય. ક્યારેક આ દોષ આવી પણ જાય કે કદાચ એ આકર્ષિત થઈ પણ જાય, તો મહાપ્રભુજીએ લેશ માત્ર ત્યાં સંશય રહેવા દેવા માંગતા નથી. એટલે જો કોઈ ભગવદીય આના તરફ આકર્ષિત થઈ જાય તો એટલો દોષ પણ દૂર કરી દેવો જોઈએ. એ આશયથી આચાર્ય ચરણે એમનું વિવરણ કરી દીધું. આપણા માટે તો ઉપયોગી નથી, તો પછી કેમ આ ચારે પ્રકારના લૌકિક મોક્ષ? અરે ઉપયોગી નથી. જીવા સ્વભાવ તો દોષા ખાવાની સરળ. ક્યારેક સંગ દોષથી આપણે કોઈ આમાં માનતા નહોતા, પણ સંગ દોષ તો બલવાન છે, દુસંગ બલવાન છે. ભલાથી સામે આવીને ચોટી જાય, આપણે ગોતવા ન જવું પડે અને આપણી બુદ્ધિ ભ્રમિત કર્યા વિના રહે જ નહીં. પણ મહાપ્રભુજી કે જરાક પણ એ આવી ગયું હોય દોષ, તો એને દૂર કરી દેવો જોઈએ. જલમાં કઈક કચરો પડી ગયો છે, આખું થોડી ઢોળી દેવાય, કાઢી નાખાય, બધું થોડી નકામું થઈ જાય. થોડોક દોષ આવી પણ ગયો હોય તો એ દોષને પણ આપણે દૂર કરી નાખીએ. એટલે મહાપ્રભુજી કહે છે કે એમાં સંશય ન રહેવા દેવો, એટલે ચારેય પ્રકારના મોક્ષને વિસ્તાર કરી દીધા. હવે આપણા માટે જરૂરી નથી, પણ જાણકારી હોવી જરૂરી છે. આગળ ક્યારેક કોઈ આપણને મોક્ષનું વધારે એ વ્યાખ્યાન કરવા જાય તો આપણે એને કહી શકીએ. એટલે મહાપ્રભુજી એવા સશક્ત તૈયાર કરવા માંગે છે કે ભાઈ આપણી જેમ એમ રોદણા રોવા વાળા નહીં. હા, આ માર્ગ છે સુરાનો, કાયરનો નહીં કામ રે. તમને એવા સશક્ત આત્મનિર્ભર બનાવવા માંગે છે. દીન દુખ્યાની જેમ રડતા રોદણા રોવા વાળા નહીં. એટલે
મહાપ્રભુજી આનું વિવરણ એટલે વિસ્તારપૂર્વક કર્યું કે લૌકિક મોક્ષ જીવ ભ્રાંતિથી થવા વાળી કલ્પના માત્ર છે, એટલે લૌકિક મોક્ષને ઉપયોગી તો ન જ ગણવા જોઈએ. પણ આનો સાર શું નીકળે તો કે આનો સાર એ છે કે લૌકિક મોક્ષની તરફ આપણે પ્રવૃત્ત થવું જોઈએ નહીં. એટલા માટે આ ગ્રંથ ભણવો જોઈએ. મોક્ષ એ ઘણાને એવી પણ હોય, ભાઈ પુષ્ટિ માર્ગમાં ચાલો છો તો મોક્ષની કામના કરતા હોય, મોક્ષ કેવી રીતના મળે? અરે મોક્ષથી અધિક ભક્તિ છે. ભક્તિની સામે કોઈનો ઉત્કર્ષ મહાપ્રભુજીથી સહન ન થાય કે ભક્તિને છોડીને તમે બીજું કંઈ પણ વખાણ કરો તો મહાપ્રભુજીને જરાય એ અભિપ્રેત નથી. એમ કે છે કે નહીં, ભક્તિ જ તમારા મને તો ઉત્કર્ષો હોવી જોઈએ. એક કાર્ય એવું કરવું જોઈએ આપણે કે એક ડાયરી એવી બનાવવી જોઈએ કે જે ગ્રંથોમાં જ્યાં જ્યાં ભાગવત કે ગીતાના દ્રષ્ટાંત આપેલા છે ને, કઈ બાબતમાં ટીકાકાર દ્રષ્ટાંત આપે છે ને, એની નોટ્સ તૈયાર થાય ને તો હજી એક ભગીરથ કાર્ય પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં થાય. કારણ કે આપણી પાસે 16 ગ્રંથના બધા ટીકાકારોની બધી ટીકાઓ છે. બાલબોધ લીધા તો આપણે ટીકાકારનું નામ લખીએ કે દેવકીનંદનજી, આટલામાં શ્લોકમાં આ બાબતમાં ભગવદ ગીતાનો આટલામો શ્લોક ને ભાગવતનો આટલામો શ્લોક, તો એ જ શ્લોક આપણે કંઠસ્થીકરણ કરીએ તો તરત પ્રમાણ દેવામાં આપણને પ્રમાણ પૂરસ ખ્યાલ આવી જાય. એ ભગીરથ કાર્ય છે, રિસર્ચનું કાર્ય છે, પીએચડી કે એની એક આખી નોટ્સ બને, આખું પુસ્તક તૈયાર થાય, પછી એને પ્રિન્ટ કરાવવામાં આવે, પછી એ બધાને નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે કે ભાઈ ક્યાં ક્યાં બાબતોની અંદર સંશયને દૂર કરવા માટે ભગવદ ગીતા, ભાગવત, પુરાણ અને બધા ટીકાકારોનો સમુચ્ચય. એમાંય સરળતા કે પુરુષોત્તમજીની ટીકા એક જ જોઈ લેવામાં આવે તો બધા ટીકાકારોનો મત, બધાના ઉદ્ધરણ સાથે પુરુષોત્તમજી લઈને પોતાની વાત કહી રહ્યા છે. તો એ એક જ બધી ટીકામાંથી ખાલી સમુચ્ચય કરી લ્યો તો બધા ટીકાકારો આવી જાય. પછી અન્ય ટીકાકારોને જોઈ લ્યો કે રહી જતું હોય તેમાં ઉમેરો કરી દો. આ એક હજી રિસર્ચનો વિષય છે કે એ છૂટા છૂટા બધા પ્રમાણ વાક્યો છે એને એક સાથે આપણે નોટ ડાઉન કરી લઈએ તો એવું પુસ્તક બને કે જે કઈ બાબતમાં સંશય છે તેમાં બધા આપણા વૈષ્ણવ શાસ્ત્ર પ્રમાણે એનું નિરાકરણ, સંશયનું નહીં નામ કરે. મુચકુંદ રાજાને ભગવાન સાક્ષાત દર્શન આપ્યા હતા તો ત્યાં ભગવાન મુચકુંદ રાજાની પાસે એટલી સમજાઈ કરી છે કે તને ઓલે વખતે મળશે, આ વખતે નહીં મળે, કારણ કે તું છત્રી છો. લીલા એ જ ભગવાનની લીલા કે જેને મુક્ત નથી કરવા એને કરી દીધા. જે ખાસ વિચારો અધિકારી હોય, આટલા વર્ષોથી તપસ્યા કરે એમ કે હજી ઓલા કાર્યવનને બાળીને ભસ્મ કરવો થાય એટલે પિતાંબર ઓઢાડી દીધું ને એને પતાવી દીધું. એ જ તો કૃષ્ણ કરતો અન્યથા કરતું. એને બરદાની પાછળ રહીને મહાભારત કરાવતા આવડે, પિક્ચરમાં ક્યાંય ન આવે, પણ કરાવનાર બધા આ જ છે. છેવટે શ્રાપ આપ્યો જ ને, ગાંધારીએ શ્રાપ શું કામ આપ્યો? રોકી શકતા હતા, સામર્થ્ય કે હતું, પણ તમારે જ મારવા હતા, તમારે જ સંહાર કરવા હતા, એટલે તમે કરાવ્યા. બાકી તમારામાં શું એવું સામર્થ્ય નહોતું કે આ યુદ્ધ ન થવા દે, પણ તમારી ઈચ્છાથી જ થયું અને તમે જ આના મૂળ કારણ છો. ભલે તમે શસ્ત્ર ઉપાડ્યું નથી પણ આ બધાને ઉપડાવી દીધા. અને ભીષ્મ પિતામહ એ જ કે બહુ જોશે ભરામાં એમ કીધું દુર્યોધનને શરૂઆતમાં કે બહુ જોશમાં ભરામાં. આ આગળ કોણ છે? 4 ઘોડા છે ને કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, અને એની લગામ છે ને એ આપણા બધાની જીવન દોરી છે.
એને કાંઈ નથી કરવાનું. શસ્ત્ર એને ઉખાડવા પડે, સંકલ્પ માત્રથી ખાલી આમ કરે એટલે વાર્તા પૂરી. એટલે કે આપણે કાંઈ જીતા નથી. ભલે સેના દેખાય છે, સેનાની એ જરૂર નહોતી, ખાલી એકલા જ આ બસ છે. એટલે ભીષ્મ પિતામહ તો બધું જ જાણતા હતા કે આનો અર્થ શું. પણ હવે એમને પણ એવી ઈચ્છા છે કે મારા અધર્મથી થયેલા પાપોને પ્રભુ દૂર કરાવે. એટલે જ તો એ પક્ષથી પાછા એ પક્ષ પલટો કરવું છતાં પણ મારા જે અધર્મથી કરેલા પાપોનો સંહાર કેવી રીતના થાય? ભગવાન. અને ભક્તની આગળ તો પરાધીન છે કે હું તો ભક્તનો પરાધીન છું. મારી પ્રતિજ્ઞા પણ તોડાવી નાખી તો તોડી નહીં, મેં તો ભક્તના કાજે તોડી નાખી. તો એમને પણ શસ્ત્ર હાથમાં લેવડાવી દીધું ભીષ્મ પિતા. કેટલો જે અન્નનો દોષ કેટલો દેખાવ આપને અહીંયા. અસમર્પિત વસ્તુના દસમા દ્વંદ્વમાં જ રહે છે ને જે હા. નાનો ભક્તિ માર્ગે મોક્ષસ્ય અનિશ્ચિતત્વેન ન તદ્ધાતુર વિષ્ણોર ભજનાપેક્ષા કિંતુ વિષયાનામ ભગવત સેવોપયોગિત્વેન તદભાવે તદ્ધાતુ શિવસ્ય તદપેક્ષાત સ્વીતિ ચેત તત્રાહુર લોકે અપિતિ. પ્રભુ સેવકાનામ પતિ શ્રી કૃષ્ણો યદ ભક્ત સંબંધી વસ્તુ ભુંક્તે સ્વયં વ્યવહરતિ તદ વસ્તુ કર્હિચિત કદાપી શિવો ન યચ્છતિ ન દદાતિ ઇત્યર્થ. તથા સતી ભગવતો ભક્ત કામના પૂરકત્વ સર્વં મદ ભક્તિ યોગેન મદ ભક્તો લભતે અંજશે इति वाक्य भक्तिर्वा कल्पतरुत्वं भज्ये. अतः सर्वथेतरापेक्षा भक्तिमतां नोचिते इति भाव अतएव निरपेक्ष्यं भक्तेरंगमिति भगवानप्यः तस्मान् निराशिषो भक्ति निरपेक्षस्य मे भवेदिति. किंच यस्त आशीष आशास्ते न सभृत्य सवे वणिकिति वचनाद्यत्र स्वार्थं भगवद अपेक्षापि दोषाय तत्र अन्य अपेक्षाय स्थात्वे किं वाच्यमिति. तस्मात् स्वीयानां सर्वं स्वयमेव हरिः सम्पादयति इति सिद्धान्तस्य अपृथक्कर्या निर्देशादिति केष्वपि निश्चयति वचनांच. प्रश्न ये થાય કે ભક્તિ માર્ગમાં ભગવદીઓને ભલે મોક્ષની ઈચ્છા નથી રહેતી, પણ મોક્ષદાતા વિષ્ણુનું ભજન એ નહીં કરે, પરંતુ વિષય તો ભગવત સેવામાં ઉપયોગી થાય છે. એટલે વિષય ભોગ દેવાવાળા શિવનું ભજન નહીં કરવાની તો અપેક્ષા રહે જ નહીં. એ કેમ ન કરે? તો મહાપ્રભુજી કહે છે કે લોકેપી યત પ્રભુર ભુંક્તે તન્ન યચ્છતિ કરે છે. સ્પષ્ટીકરણ કરે કે કહેવાની વાત એ છે કે પ્રભુ પોતાના સેવકોના પતિ સ્વામી શ્રી કૃષ્ણ સંબંધી જે વસ્તુનો ભોગ કરે છે એ વસ્તુ ભક્તને શિવ તો કદાપી પણ નથી આપી શકતા. અને જો ભક્ત ને જો શિવ દેવા લાગી જાય તો પછી ભગવાન ને ભક્ત કામના પૂરક કેવી રીતના કહી શકાય? સર્વ મદ ભક્તિ યોગેન. ભાગવત વાક્ય અનુસાર ભક્તિ તો કલ્પ વૃક્ષ છે, મનોવાંછિત ફલ દેવા વાળી છે. એ વાતનો પણ વિરોધ થઈ જાય. એટલે ભગવત વાક્યમાં સર્વ મદ ભક્તિ યોગેન એ વાત કહેવામાં આવી કે ભક્તિ માર્ગીયને પોતાના સ્વામી પ્રભુને છોડીને અન્ય કોઈની અપેક્ષા રાખવી ઉચિત નથી. સર્વ સામર્થ્યવાન ભગવાન છે, મોક્ષ પણ આપી શકે, ભોગ પણ આપી શકે. તો નિરપેક્ષતા એ ભક્તિનો અંગ છે. એ વાત ભગવાને પણ તસ્મા નિરાશીષો ભાગવતની વાક્ય દ્વારા બતાડવામાં આવી. અને યસ્ત આશીષ આશાસ્તે એ વચન અનુસાર જ્યાં સ્વયં પોતાને માટે પણ ભગવાનથી માંગવું દોષ બતાડવામાં આવે છે. આપણા માટે પણ કંઈક માંગવું એ પણ દોષ રૂપ છે.
તો બીજાથી માંગવાની વાત તો ત્યાં ક્યાં વિચાર કરવાની જ રહી. ભગવાન પાસે માંગવું પણ પ્રાર્થિત એવા તતઃ કિમ સ્યાત્ સ્વામી અભિપ્રાય સંશય. તો એ તો માંગવાની વૃત્તિ તો હોવી જ ન જોઈએ. એટલે સ્વીયજનો માટે બધું જ કઈ હરિ જ સંપાદન કરે છે. આપણા માર્ગનો સિદ્ધાંતનું રહસ્ય આ છે. તો એ આ વાક્યોની અંદર બતાડવામાં આવી છે. કિંચ ભગવતીયા અતિરિક્તસ્યાપી વિષય સંપત્તિર્ન તેન સંપાદ્યતે યેન ભક્તાનામપી તથોચ્યેત કિંતુ કશ્યચ દેવત્વાહુર પ્રતિ અતિપ્રિયાયેતિ. હવે ભાઈ લૌકિકમાં એવું જોવામાં આવ્યું છે કે પોતાની ભોગવવાની વસ્તુ એ બીજાને આપતા નથી હોતા. એવી રીતના અહીંયા જે ભોગ છે એ મહાદેવજી માટે ઉપયોગી વસ્તુ નથી, પણ મોક્ષ છે એ મહાદેવજી પોતે ભોગવે છે. તો બધાને કઈ પોતાની વસ્તુ એ આપી દે નહીં. એવી રીતના વિષ્ણુ અલૌકિક ભોગ ભોગવે છે, તો મોક્ષ એમના માટે ઉપયોગી નથી, તો એ મોક્ષ આપે છે. પણ એ લોકમાં જે પોતાની ભોગવાની વસ્તુ છે બીજાને આપી શકતા નથી. એવી રીતના એ નિયમ અહીંયા લાગુ પડે છે. અને વૈષ્ણવજનો માટે તો કોઈ એ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી, કારણ કે એના માટે તો સર્વ સંપાદન શ્રી હરિ પોતે કરે છે. અતિ પ્રિયાય તદપિ દીયતે ક્વચિદેવ નિયતાર્થ પ્રદાનેન તદીયત્વં તદાશ્રય પ્રત્યેકમ સાધનમ ચેતત દ્વિતીયાર્થે મહાન શ્રમઃ તેન યદિ દીયતે તદિતિ અતિપ્રિયાય સ્વાસ્યાનન્ય ભક્તાય નતુ યશ્મે કસ્મેચિદ ઇતિ અર્થઃ. ભગવતીઓ માટે તો આ બધી વાત દૂર છે, પરંતુ જ્યારે શિવ અન્ય બધા માટે વિષય સંપત્તિ નથી આપતા, પરંતુ કોઈ અતિ પ્રિયને જ આપે છે, તો પછી ભગવતીઓ શિવનું ભજન કરવાની વાતનો ઉપદેશ કેવી રીતના કહી શકાય? એ વાત બતાવવા માટે આપ શ્રી અહીંયા અતિ પ્રિયાય તદપિ દીયતે ક્વચિદેવહિ ક્વચિત ઇત્યાશ્રયેન તત્રાપી નિયમો નેત્યાહુ ક્વચિત દેવ નતુ સર્વત્ર હિ યુક્તો અયમ અર્થઃ. આપ શ્રી બતાડે છે કે શિવ જો કોઈને ભોગ દે છે તો પોતાના કોઈ અત્યંત પ્રિય ભક્તને જ આપે છે, કોઈને પણ એ નથી આપતા, એવો અર્થ છે. અને જો અતિ પ્રિય ભક્ત પણ જો કોઈ અપરાધ કરી દેશે તો એના ઉપર પણ કુપિત થાય છે, એને ક્યારેય ક્ષમા નથી કરતા. ક્વચિત દેવ પદથી એ વાત બતાડવામાં આવી કે પોતાના પ્રિય ભક્તને પણ ભોગ દેવાનો એનો કોઈ એવો નિયમ નથી કે આપશે જ, પરંતુ ક્યારેક આપશે, હંમેશા માટે નહીં. તો ત્યાં હિ શબ્દનો અર્થ એની યુક્તતા બતાવવા માટે પ્રયોગ કરવામાં આવે છે. કારણ કે આ તો દેવ કોટીની અંદર છે, પ્રાકૃત ગુણો વાળા છે, એને પ્રસન્ન કરવા તો બહુ કઠિન છે. એમાં જો આપણે એમ સમજીએ કે ભાઈ એને નકામી વસ્તુ બધાયને વાંટતા ફરે, બધાયને વાંટતા ન ફરે, અનન્યતા જોઈએ, ને અનન્યતાથી દરેક દેવ પ્રસન્ન થઈ શકે. જેને તેને એ ભોગ પણ નથી આપતા મહાદેવજી, પોતાનો પ્રિય હોવો જોઈએ. અને પ્રિયતા પ્રાપ્ત કરવા માટે એ આપણે એના હોવાનો ભાવ અને એનો આશ્રય એ બે નિત્ય જરૂરી છે. યે યથામામ પ્રપદ્યન્તે इति वाक्यात् यथा नियतं फलं भक्तेभ्यो भगवान प्रयच्छति न तथा अन्यो दातुं शक्नुयात् अनीश्वरत्वादिति अतएव अकामः सर्वकामो वा मोक्षकाम उदारधि तीव्रेण भक्ति योगेन यजेत पुरुषं परमिति
સાર્વકામિક ભગવત ભજનમ એવ ઉક્તમ. હવે જેવા ભાવથી મારા શરણમાં આવે હું એને એવા ભાવથી જ પ્રાપ્ત થાઉં. ભગવદ ગીતાના વાક્યમાં બતાડવામાં આવ્યું છે કે જેવા ભાવથી પ્રભુનું ભજન કરશે પ્રભુ એ જ ભાવથી એને પ્રાપ્ત થશે. એટલે કે ભગવદીયતા રાખશે તો પ્રભુ કૃપા કરશે અને અપરાધ કરશે તો એ કુપિત થશે. પરંતુ જે પ્રકારે નિશ્ચિત રૂપથી પોતાના ભક્તોને ભગવાન પુરુષોત્તમ દે છે એ જ પ્રકારે અન્ય દેવતા નથી દઈ શકતા. કેમ કે દેવતા છે એ ઈશ્વર નથી. એટલે કારણ કે ભગવાન અકામ સર્વ કામોપા, શ્રીમદ ભાગવતના વાક્ય પ્રમાણે ભગવાન તો એ સર્વ તંત્ર સ્વતંત્ર છે. પણ આ બંને દેવતાઓ છે એ દેવકોટીની અંદર હોવાથી એ દુર્લભ છે. નનુ શિવસ્યાર્થદાતૃત્વમ નિયતમ વા ભવતુ તતો અત્ર કિમાગતમ નિત્ય આહુ નિયતાર્થ પ્રદાનેન ઇતિ. નિયતમ ચેત પ્રદાનેન તસ્યોચેત તદા ભગવદીય નામ અપ્યર્થસ્ય તદીયત્વમ તત્ સંપાદિતત્વમ સ્યાત્ બહિર્વૈલક્ષણ્યાત પ્રત્યેત. કોઈ પ્રશ્ન એવો કરે કે શિવ તો નિશ્ચિત રૂપથી આપણે કહીએ કે ફલ દે કે અનિશ્ચિત રૂપથી, પણ ભક્તોને માટે અર્થ પૂર્તિ નિશ્ચિત રૂપથી કરે કે અનિશ્ચિત રૂપથી. તો આ વાતને આચાર્ય ચરણ આપણને સમજાવવા માંગી રહ્યા છે કે નિયતાર્થ પ્રદાનેન એ શબ્દોથી આ બતાડે છે. આપશ્રીનું તાત્પર્ય એવું છે કે યદિ કોઈ એમ કહેવામાં આવે કે શિવ નિશ્ચિત રૂપથી બધાને ફલ આપે જ છે, ત્યાં તો પછી સિદ્ધ થઈ જશે કે ભગવદીઓને પણ ફલ શિવ જ આપે છે. કેમ કે ભક્તને જ્યારે ફલ પ્રાપ્તિ થશે તો બહાર તો એ ખબર પણ નહીં પડે, પણ ફલ તો ભગવાન પુરુષોત્તમ લઈ રહ્યા છે કે શિવ એ તો બતાવવું પડશે. કારણ કે ફલ મળશે ભગવદીઓને પણ એ બહાર પ્રચારિત તો નહીં થાય, પણ આપે છે કોણ? નન્વાર્થસ્ય તથાત્વે કો દોષ ઇતિ ચેતત્રાહુ તદાશ્રયિતિ. તસ્યેવાર્થદાતૃત્વ નિશ્ચય ભગવદીયાનામ તદ અપેક્ષાયામ તસ્યેવા આશ્રયો ભવેદિતિ અર્થમ ન ચેદિત્યુક્તમ નિષેધ શ્રવણા સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજેતિ મદન્યતેન જાનન્તિ નાહં તેભ્યો મનાગપી ઇતિ ચ તથા ચ ભગવદીયાતિરિક્તસ્ય મોક્ષ અપેક્ષાયામ વિષ્ણુ ભજનમ ભોગ અપેક્ષાયામ શિવ ભજનમ ઇતિ વ્યવસ્થાપિતમ. પ્રશ્ન એ છે કે ભગવદીઓને જો શિવ ફલ આપે તો શું હાનિ છે, શું નુકસાન થઈ જાય? તો આપણે ત્યાં તદાશ્રય શબ્દથી સ્પષ્ટ કર્યું. આપશ્રીનો હાર્દ એ છે કે ભગવદી નિશ્ચય કરી લેવું જોઈએ કે શિવ જ ફલ આપે છે, તો પછી બધા જ ભગવદીય ફલની અપેક્ષા શિવથી જ રાખતા રાખતા શિવનો જ આશ્રય કરવા લાગશે. એ વાત ઉચિત નથી. કેમ કે ભક્તિ માર્ગમાં તો અન્યાશ્રય તો નિષેધ કરવામાં આવ્યો છે. સર્વધર્માન પરિત્યજ્ય એ વાક્યથી ને મદન્યતેન જાનંતિ એ શ્રીમદ ભાગવતના વાક્ય દ્વારા ભગવાને જ આજ્ઞા કરી છે. એટલે સમસ્ત એ આ અર્થ એ નીકળ્યો કે ભગવદીઓને માટે તો અન્ય ભક્તો જો મોક્ષની અપેક્ષા હોય તો વિષ્ણુની ભજન કરે અને ભોગની કામના હોય તો શિવનું ભજન કરે. ભગવદીઓને છોડીને જે ભક્તો છે મર્યાદા ભક્તો, એના માટે ભોગ માટે એ વિષ્ણુનો શિવજીનો અને મોક્ષ માટે વિષ્ણુનો. ન તુ ભયાપેક્ષયામે કેનાપી તત્ સિદ્ધિત્યાહુ પ્રત્યેકમ સાધનમ ચેતતિતિ. એતદ વિષ્ણુ ભજનમ શિવ ભજનમ ચ પ્રત્યેકમ એકમ મોક્ષ સાધનમ પરમ ભોગ સાધનમ ન ત્વૈકમ ઉભય સાધનમ ઇતિ અર્થ. તેનો ઉભયકાંક્ષી
વીર ભગવાન એવા આશ્રયતામ નીતિ જ્ઞાપિત. ભોગ અને મોક્ષ બંને જ ફલ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો આ બંને દેવતાઓમાંથી કોઈ એક સિદ્ધ નહીં કરી શકે. એ વાત આપે સાધનમ ચેતત દ્વિતીયાર્થ આ શબ્દોથી કીધું. આપશ્રીનું તાત્પર્ય છે કે વિષ્ણુ ભજન અને શિવ ભજનમાંથી એક મોક્ષ પ્રાપ્તિનું સાધન છે અને બીજું ભોગ પ્રાપ્તિનું સાધન છે. આમાં માત્ર એકનું જ ભજન કરવાથી બંને ફલ પ્રાપ્ત કરવાનું સાધન નથી બતાવ્યું. એટલે બંને ફલ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો ભગવાનનો જ આશ્રય લેવો જોઈએ. ભગવદ આશ્રય એ જ કારણ કે આમાં તો બંનેનો અલગ અલગ છે. વિષ્ણુનો આશ્રય લેવાથી તમને મોક્ષ પ્રાપ્ત થાય, શિવજીનો આશ્રય લેવાથી ભોગ પ્રાપ્ત થાય. પણ મોક્ષ અને ભોગ બે જોતા હોય તો આમાંથી કોઈ એક દેવતાનું સામર્થ્ય તો નથી કે બંને આપી શકે, પણ એ ભગવાનનું સામર્થ્ય છે. તો નનુ ભક્તિ સ્વર્ગાપવર્ગ નરકેષ્વપી તુલ્યાર્થ દર્શિના ઇતિ વાક્યાદ ઉભયોર અનપેક્ષત્વેન કિમ તદાશ્રયેણ ઇત્યત આહુર દ્વિતીયાર્થ ઇતિ. एको लौकिको मोक्ष चतुर्धा पूर्व मुक्तो द्वितीयस्त्व अलौकिको भक्ति मार्ग तदर्थम यह श्रम तन्मार्गीय साधना चरण लक्षण सब महान पूर्वोक्तम अपेक्षया साधनतः फलतः स्वरूपतश्चाप्य उत्कृष्ट इत्यर्थ. इदमत्राकुतम् विष्णु सात्विकत्वात् तत्र लयः सात्विको मोक्ष यत्र फलस्य सदोषत्वं तत्र साधनं सूत्रं तादृश्यते. भक्ति मार्गे तो निर्दोष पूर्ण गुण विग्रह श्री कृष्ण फल साधनं च तन्निष्ठं निरुपति प्रेम तच्च मन्निष्ठं निर्गुणं स्मृतमिति वाक्यान तादृश्यमेव. હવે સ્વર્ગ અપવર્ગ નરકેષ્વપી ભાગવતના વાક્ય અનુસાર ભક્તિ માર્ગમાં તો ભોગ અને મોક્ષ બંને ફલ અપેક્ષિત નથી. પછી ભક્તિ માર્ગીઓને આ ફલો માટે ભગવાનનો પણ આશ્રય કરવાની શું જરૂર? બંને તો જોતા નથી. તો પ્રશ્નનું સમાધાન મહાપ્રભુજી દ્વિતીયાર્થે મહાન શ્રમ આ શબ્દોથી કરી રહ્યા છે. એટલે આપનું હાથ એ છે કે આપ બતાવવા માંગે છે કે ભાઈ લૌકિક મોક્ષના 4 પ્રકાર છે, પરંતુ હવે દ્વિતીયાર્થ એટલે લૌકિક મોક્ષ છોડીને અલૌકિક મોક્ષ. એટલે કે આપશ્રી આ બીજા પ્રકારના મોક્ષ એટલે કે અલૌકિક મોક્ષની વાત કરી રહ્યા છે. એટલે કે પુષ્ટિ ભક્તિ માર્ગીય મોક્ષના વિષયમાં આપ કહી રહ્યા છે કે જેને એ પ્રાપ્ત કરવો છે તો પુષ્ટિ ભક્તિ માર્ગને અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ અલૌકિક મોક્ષ માટે. ને શ્રી કૃષ્ણનો આશ્રય એટલે કરવો જોઈએ. એવું વાત નથી કે આ દેવતાઓથી મળતા ભોગ અને મોક્ષ મેળવવા માટે ભગવાનનો આશ્રય કરે છે. દ્વિતીયાર્થે મહાન શ્રમ. લૌકિક મોક્ષને છોડીને અલૌકિક મોક્ષ જેની આપણે બહુ ઓછી ચર્ચા આ ગ્રંથમાં કરી છે ત્યાં આપ કહે છે કે પુષ્ટિ ભક્તિ માર્ગીય સાધન આચરણ કરવાનું જરૂર છે ને એમાં શ્રમ છે એ મહાન છે. એટલે લૌકિક મોક્ષની તુલનામાં સાધનના દૃષ્ટિકોણથી કે ફલના દૃષ્ટિકોણથી કે સ્વરૂપના દૃષ્ટિકોણથી પણ આ મોક્ષ અલૌકિક છે ને ઉત્કૃષ્ટ છે. એટલે હેતુ એ છે કે વિષ્ણુ ભજન સાત્વિક હોય, વિષ્ણુમાં લય થઈ જવું તો સાત્વિક મોક્ષ કહેવાય, અને ફલ દોષયુક્ત હોય તો એનું સાધન પણ દોષયુક્ત જ કહેવાય ને. જ્યારે પુષ્ટિ માર્ગમાં તો નિર્દોષ પૂર્ણ ગુણ વિગ્રહ શ્રી કૃષ્ણ જ ફલ છે, તો એનું સાધન પણ કૃષ્ણના પ્રતિ રહેવા વાળો નિરુપધિક પ્રેમ છે. તો શ્રી કૃષ્ણ પ્રતિ થવા વાળો પ્રેમ પણ ભગવદ ગીતામાં ભગવાન મનનિષ્ઠ નિર્ગુણમ સ્મૃત ભાગવતમાં કીધું એ વાક્ય અનુસાર જે મારામાં નિષ્ઠ હોય એને નિર્ગુણ જ ગણવો. એટલે પુષ્ટિ ભક્તિ માર્ગે મોક્ષ એ મોક્ષ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવતો શ્રમ અન્ય શ્રમ કરતા ઉત્કૃષ્ટ છે. એ આપણે ત્યાં ભક્તિ માર્ગની ઉત્કૃષ્ટતા બતાવી.
ત્યાંથી આગળ આપ જીવા સ્વભાવતો દુષ્ટા ત્યાં આગળ ચર્ચા કરશે. આવતા વખતે શ્રી દેવકીનંદનજીની ટીકા પૂર્ણ કરીશું અને સૂક્ષ્મમાં ક્યાં ભેદ છે એ દ્વારકેશજી અને પુરુષોત્તમજીની ટીકા આવતા એક જ વર્ગમાં દરેક શ્લોકમાં આપણે જોઈ જશું. અને ત્યાર પછી આપણો શરણાગતિનો અંતિમ પંચપદ્યાની ગ્રંથ એ શરણાગતિનો વિભાગ આખો પૂર્ણ થશે. પછી સમર્પણ ઉપર આપણે આગળ વધીશું. આશ્રયનું પદગાન કરીએ. શ્રી श्री गोसाई जी परम दयाल